ચલો ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે 2 પોઈન્ટ જોઈ લીધા છે. એક પૃથ્વીની ઉત્પત્તિ, બીજું સૂર્યમંડળ. બરાબર. હવે આપણો ત્રીજો પોઈન્ટ છે પૃથ્વીની આંતરિક રચના અને એના ભૂમિ સ્વરૂપો. ડન. તમારા સિલેબસની અંદર ભૂપૃષ્ઠ આપવામાં આવ્યું છે, ગુજરાત અને ભારતનું ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠની અંદર જે આવે છે નદીઓ છે, પર્વતો છે, આ બધી સિસ્ટમ હોય. તો એની બેઝિક માહિતી આપણે અહીંયા જોઈ લઈશું. ડિટેલ માહિતી એનો ટોપિક જ્યારે આવશે ત્યારે જોઈશું. તો ચાલુ કરીએ આજનું. પહેલાં આંતરિક રચના જોઈએ. પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગો 3 ભાગમાં છે. મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. મૃદાવરણ એટલે તો આપણને ખબર જ છે આપણી જમીન. મિશ્રાવરણ કોમ્બિનેશન અને ભૂગર્ભ. આજે જે આપણે જોવાના છીએ મૂળ પોઈન્ટ જોવાના છીએ ભૂગર્ભ. ડન. આપણા હાલ જે ચેક કરવાનું છે એ મૂળ શું જોવાનું છે તો ભૂગર્ભ જોવાનું છે. કેમ કે સિલેબસમાં તમને મૃદાવરણ, મિશ્રાવરણ ને એ બધા ટોપિક આપેલા નથી. તેમ છતાં આપણે એ બધા જોઈશું ખરા, આગળના લેક્ચરોમાં જોઈશું. પહેલાં મૃદાવરણની સામાન્ય માહિતી જોઈ લઈએ. જો આ ખાલી બેઝિક ઇન્ફો છે, આખું મૃદાવરણ નહીં જોવાનું આપણે. મૃદાવરણ ઇંગ્લિશમાં કહીએ તો લિથોસ્ફિયર. આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે, એટલે કે જમીની આવરણ. જે સપાટી છે હાલ જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે. એનું બીજું નામ શું છે? ભૂકવચ. શેનું બનેલું છે તો માટીના સ્તરો કે ખડક સ્તરો, બે વસ્તુ થઈ. બીજું નામ શું છે એનું? ભૂકવચ. શેનું બનેલું છે તો કે માટીના સ્તર અથવા તો ખડક સ્તરોનું બનેલું છે. આ પૃથ્વીનો પોપડો આશરે 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. ક્યાંક ક્યાંક આ 35 કિલોમીટર પણ લખીને આપેલું છે. ડન. સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે, ક્યાંક ક્યાંક સરેરાશ 35 કિલોમીટર પણ આપ્યું છે. એનું કારણ જોઈ લઈએ. ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિલોમીટર અને સમુદ્રની નીચે એની જાડાઈ 5 કિલોમીટર. ભૂમિખંડ હાલ આપણે જ્યાં ઊભા છીએ, હાલ આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં એની જાડાઈ કેટલી છે તો કે 30 કિલોમીટર. પણ આપણે સમુદ્રમાં જતા રહીએ તો સમુદ્રના તળિયે, સમુદ્ર મેદાન પર ઊભા હોઈએ ત્યારે એની જાડાઈની સંખ્યા કેટલી હશે? 5 કિલોમીટર. ડન. સરેરાશ કે તો 33 અથવા તો 35. બે આંકડા યાદ રાખવાના. પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે, કેમ કે પર્વત પાછો જમીનથી બી ઉપર આવશે તો એ પ્રમાણે એની લેન્થ બદલાશે. મતલબ શું કે એની જાડાઈ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ભૂમિ સ્વરૂપ ઉપર ડિપેન્ડ કરે છે. મહાસાગર છે તો જાડાઈ બદલાઈ ગઈ, પર્વત છે જાડાઈ બદલાઈ ગઈ, જમીન છે જાડાઈ બદલાઈ ગઈ. તો એ ડિપેન્ડ શેના ઉપર કરશે? ભૂમિ સ્વરૂપ ઉપર. જેવા જેવો ભૂમિ સ્વરૂપ એ પ્રમાણે એની લેન્થ અલગ અલગ. હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટર છે. થઈ ગયું. હિમાલયની નીચે કેટલું જાય છે? 70 કિલોમીટર. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. યાદ રાખજો, આ પૃથ્વી સપાટી નજીકનો ભાગ એટલે કે હાલ જે આપણા પૃથ્વી સપાટી ઉપર છીએ ત્યાંથી નીચે જઈએ તો એની સૌથી નજીકમાં કેવા ખડકો જોવા મળે છે? પ્રસ્તર ખડકો જોવા મળે છે. પ્રસ્તર ખડકો શું છે આગળ આપણે જોઈએ છીએ. આ સ્તરના નીચેના વિસ્તારના 2 ભાગ પાડી શકાય. એક ભૂરસ અને બીજું ભૂકવચ. ભૂકવચ શિયાલ અને ભૂરસ સીમા. એને શિયાલ અને સીમા કેમ કહેવાય છે એ જોઈએ. શિયાલ સ્તરે ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. શિયાલ હોય તો શેનો બનેલો હશે? ગ્રેનાઇટનો. હવે એના શિયાલ જ કેમ કીધું તો કે સિલિકા અને એલ્યુમિનિયમ, એટલે કે સિલિકાનો SI, એલ્યુમિનિયમનો AL, એટલે ટોટલ થઈ ગયું શિયાલ. ડન. હવે ખબર પડી એના શિયાલ કેમ કીધું. ભૂકવચના શિયાલ શા માટે કહીએ? કેમ કે ભૂકવચમાં સિલિકા અને એલ્યુમિનિયમ જોવા મળે તો એ બંનેનું કોમ્બિનેશન એટલે શું કીધું આપણે? શિયાલ. આ સ્તરની સરેરાશ ઘનતાની વાત છે 2.75 થી 2.90 છે. હવે કે અહીંયા ઘનતાથી આપણે શું મતલબ છે તો કે જેમ પૃથ્વીની નીચે જઈશું એમ એમાં વધારો થતો રહેશે. તો એ અનુસંધાન અહીંયા કામનું છે આપણને. બરાબર. તો ઘનતા યાદ રાખશું કે સ્તરની, કયા સ્તરની? શિયાલ
ભૂકવચ. ભૂકવચની ઘનતા કેટલી છે? 2.75 થી 2.90. ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે. ભૂમિખંડો શેના બનેલા છે? સિયાલ. સિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ. પૃથ્વીમાં જેમ જેમ ઉતરતા જઈએ તેમ તેમ ગરમી વધતી જાય છે. જેમ જેમ જમીનની નીચે ઉતરીશું એમ એમ ટેમ્પરેચરમાં વધારો થશે, ઘનતામાં વધારો થશે. ડન. ગરમી બી વધશે, ઘનતા બી વધશે. ગરમી અને ઘનતા વધવાના કારણે ત્રીજું શું વધશે? તો કે દબાણ. દબાણ પણ વધશે. ડન. તો જેમ જેમ પૃથ્વીની નીચે જતા જઈશું એમ એમ દબાણ, ઘનતા અને ટેમ્પરેચર ત્રણ વસ્તુમાં વધારો જોવા મળશે. ગરમી વધતી જવા છતાં પૃથ્વીનું ભૂગર્ભ ઘન સ્વરૂપે છે. તો કહેવત જેમ કોઈ પણ વસ્તુને ગરમ કરીએ તો શું થાય? ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવે. ફોર એક્ઝામ્પલ કે બરફ. બરફને આપણે ગરમ કરીએ તો શું થાય? પ્રવાહી થઈ જાય. તો એનો મતલબ શું? બીજા કોઈ બી એલિમેન્ટ્સ લઈ લઈએ, લોખંડ લઈ લઈએ તો લોખંડનું બી એક લિમિટેશન્સ હોય. એનું જે ટેમ્પરેચર આપ્યું છે કે ભાઈ 1500 ડિગ્રી 1700 ડિગ્રી ત્યાં સુધી એને ગરમ કરશો એટલે એ પીગળી જવાનું. એવી રીતે દરેક પદાર્થનું પોતાનું ગલન બિંદુ છે. એને એટલા ટેમ્પરેચર પર ગરમ કરો એટલે એ પીગળી જ જાય. તો હવે સિમ્પલ વસ્તુ છે કે આપણે શું કહીએ છીએ કે જેમ જેમ નીચે જઈએ એમ ટેમ્પરેચર વધતું જાય છે. તો નીચે જઈશું એમ ટેમ્પરેચર વધશે તો એનો મતલબ શું થશે? કે જે બી હશે એ ઓગળવા માંડશે. તો નીચે અંદર સૌથી નીચે શું હોવું જોઈએ? લિક્વિડ. પણ કે ના, લિક્વિડ નથી. શું છે? ઘન. ડન. પહેલો કોન્સેપ્ટ ખબર પડી ને કે ટેમ્પરેચર વધવાના કારણે હોવું શું જોઈતું હતું? લિક્વિડ. પણ 6 ઘન. તો કે આવું કેમ થયું? એના ઉપર સવાલ છે. ચલો. કારણ કે જેમ ઊંડાઈમાં જઈએ તેમ દબાણ પણ વધતું જાય છે. આપણે કીધું પ્રેશર વધશે, દબાણ પણ વધશે. હવે પ્રેશર વધશે એના કારણે શું થાય? ફોર એક્ઝામ્પલ કે પ્રવાહી છે, પ્રવાહીને તમે પ્રેશરાઇઝ કરો તો શું થાય? ચલો એક બેસ્ટ એક્ઝામ્પલ. હાલ વાહનોમાં આપણે સીએનજી પુરાઈએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ શું કરેલો છે? કોમ્પ્રેસ જ કરેલો છે ને. તો આવા અમુક વસ્તુ છે, જેમ જેમ કોઈ વસ્તુ ઉપર વધારે પડતું પ્રેશર આપતા જઈશું એમ એમ શું થશે? કોમ્પ્રેસ થશે. તો શક્યતઃ આગળ જતાં એનું રૂપાંતરણ થઈ શકે, ગેસનું લિક્વિડ બી થઈ શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એલપીજી યુઝ કરીએ છીએ, લિક્વિફાઈડ નેચરલ ગેસ, પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી. ઘરમાં ગેસના બાટલા આવે છે તો એમાં શું હોય છે? લિક્વિડ હોય છે. પણ આપણે ગેસ ચાલુ કરીએ તો લિક્વિડ આવે? ગેસ આવે છે. તો એ લિક્વિડ કેમ છે? કેમ કે ગેસ ફોર્મના પ્રેશરાઇઝ કરી દીધું એટલે એનું ટ્રાન્સફર શેમાં થઈ ગયું? લિક્વિડમાં. તો સેમ એ વસ્તુ થઈ શકે કે લિક્વિડને પ્રેશરાઇઝ કરશો તો એ શેમાં ટ્રાન્સફર થશે? ઘનમાં. એટલા માટે આપણે અહીંયા એવું કહીએ છીએ કે ટેમ્પરેચર એટલું બધું છે તો પ્રવાહી હશે, નો ડાઉટ, પણ સાથે સાથે પ્રેશર પણ એટલું બધું વધારે છે. તો પ્રેશર વધારે હોવાના કારણે ટેમ્પરેચરની ઇમ્પેક્ટ એટલી જોવા મળશે નહીં. અને કયા સ્વરૂપમાં દેખાશે? ઘન સ્વરૂપમાં. બધા કોન્સેપ્ટ ક્લિયર છે? ટેમ્પરેચર વધશે તો સ્વરૂપ બદલાય, ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ. પણ અહીંયા આપણને શું મળે છે? પ્રવાહીની જગ્યાએ ઘન. ટેમ્પરેચર વધારે છે તેમ છતાં. કારણ શું? પ્રેશર. પ્રેશર શું કરે છે? ઇમ્પેક્ટ જુદી. પ્રેશર જેમ જેમ વધતું જાય એમ ટ્રાન્સફોર્મેશન ઊંધું થતું જાય. વાયુમાં પ્રેશરાઇઝ કરો તો લિક્વિડ થાય, લિક્વિડને પ્રેશરાઇઝ કરો તો ઘન થાય. ડન. આમ થોડું એવું લાગે કે સાયન્સ ભણવા આવી ગયા, જિયોગ્રાફી નહીં ભણતા. રહેશે ફિઝિકલ જિયોગ્રાફી, ભૌતિક ભૂગોળમાં આ વસ્તુ છે કે તમારે સાયન્સ થોડું કવર કરવું પડશે. સાયન્સ સાથે ચાલશો તો જ ફિઝિકલ જિયોગ્રાફી સમજાશે, નહીંતર નહીં સમજાય. હવે હું તમને ડાયરેક્ટ એવું કહી દેત કે ભાઈ ના, પૃથ્વીના ભૂગર્ભમાં જાઓ એટલે સૌથી નીચે છે એ ઘન છે, એની ઉપર પ્રવાહી છે ને એની ઉપર ઘન છે. રીઝન તો રીઝન સાયન્ટિફિક છે, તો એના માટે તમારે સાયન્સમાં જવું જ પડે. ચલો. દબાણ વધતું જાય છે તેમ ઉત્કલન બિંદુ ઊંચું જાય છે, તેથી પૃથ્વીનું ભૂગર્ભ ઘન સ્વરૂપે છે. ચર્ચા થઈ ગઈ. પૃથ્વીની આંતરિક રચનામાં પૃથ્વીની ઉપરનો પોપડો ભૂકવચ, ઘન, ત્યારબાદ મેન્ટલ ભાગ પ્રવાહી કે જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ, અને ત્યાર પછી અંતિમ ભૂગર્ભ ઘન સ્વરૂપમાં છે. આપણે હાલ ઊભા છીએ ઠોસ સપાટી છે, ઘન છે. નીચે જઈશું એટલે આપણને શું મળશે? પ્રવાહી. શું? મેગ્મા. મેઘમાંથી નીચે જઈશું તો પાછું શું હશે? ઘન, ઠોસ. એ ઠોસ કેમ હશે? બિકોઝ ઓફ પ્રેશર. પ્રેશર વધ્યું એના કારણે એ ઠોસ થઈ જશે. આ આકૃતિમાં આપણે આપ્યું છે. ડન. આ જે ભાગ દેખાય છે તમને, આ આપણો પૃથ્વીનો ઉપલો સપાટી,
જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, નિવાસ કરીએ છીએ. પોપડો પૃથ્વીનો. પછી એના પછી આ જે યલો કલરમાં જે પાર્ટ દેખાય છે પ્રવાહી, મેન્ટલ, આ પ્રવાહી ભાગ. એના પછી આ જે ઓરેન્જમાં જોવા મળે છે એ બાહ્ય ભૂગર્ભ, ભૂગર્ભનો બાહ્ય ભાગ. તો કે આ શું છે? તો કે કોમ્બિનેશન, મિશ્ર, ના એકલું લિક્વિડ ના એકલું ઘન. ડન. કેમ કે લિક્વિડ પછી તરત તો ઘન થવાનું ચાલુ નહીં થઈ ગયું હોય પ્રેશરના કારણે. ધીમે ધીમે પ્રવાહી ઘટ્ટ થતું જશે, તો આ ઘટ્ટ પ્રવાહી થયું. અને એના પછી આ છેલ્લો જે ભાગ છે એ ભાગ છે આંતરિક ભૂગર્ભ, કે જે આપણને જોવા મળે છે ઠોસ, ઘન. ડન. તો આ બધા ભાગ અહીંયા આપણે આપ્યા છે. પ્લસ આ જે આકૃતિ છે એ આપણે બીજે ક્યાંયથી નહીં, જીસીઆરટીથી જ ઉઠાવી છે. જીસીઆરટીની જ આકૃતિ છે. બરાબર. મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે આપણે એવી જ વસ્તુને એવી જ બાબતો લઈને આવીએ કે જે તમારી પરીક્ષા માટે એક્ઝેક્ટલી કામની થાય. આ માધ્યમોનો ઘન, પ્રવાહી ઘન હોવાનું કારણ કે હવે આપણે આ નક્કી તો કર્યું કે પ્રેશરાઇઝ છે તો પ્રેશરના કારણે એ ઘન થયું હશે, પણ એની સાબિતી શું? એને 100% સાચું માની લેવાનું કે ઘન જ હશે, કે વચ્ચે પ્રવાહી જશે, કે પછી આપણે વચ્ચે પાછું કીધું પ્રવાહી ઘન હશે. તો આ વસ્તુને શું સાચું 100% માની લેવાય? તો એના માટેની સાબિતી આપણે જોવી પડે. તો એની સાબિતી માટે આપણી જોડે બીજા એક પુરાવા મળ્યા. પુરાવામાં આપણે લીધા ભૂકંપના કિરણો, PS અને L, પ્રાઇમરી, સેકન્ડરી અને લોંગ, 3 વેવ્સ. પ્રાઇમરી તરંગો તમામ સ્વરૂપમાંથી પસાર થાય છે. તમામ એટલે શું? તો કે ઘન પ્રવાહી, ઘન અને પ્રવાહી બંનેથી ભૂકંપના પ્રાઇમરી કિરણો, લેયર્સ પસાર, વેવ્સ પસાર થઈ શકે છે. જ્યારે સેકન્ડરી વેવ્સની વાત કરીએ તો સેકન્ડરી વેવ્સ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. નન. તો કે પ્રવાહી માધ્યમમાંથી પસાર ના થઈ શકે, ખાલી ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે. એલ તરંગો, તો કે એલ તરંગો કેવું છે? પૃથ્વીની સપાટી ઉપર હોય, ભૂગર્ભમાં ના હોય. એલ તરંગ ક્યારે આવે? કે જ્યારે પ્રાઇમરી, સેકન્ડરી વેવ્સ પૃથ્વીની સપાટી ઉપર ટચ થઈ જાય, એના પછી એલ તરંગ આવે પૃથ્વીની સપાટી ઉપર આડા. પ્રાઇમરી, સેકન્ડરી વેવ્સ શું હોય? ફોર એક્ઝામ્પલ કે આ ભાગ છે પૃથ્વીનો, અહીંયા પૃથ્વીની અંદર અહીંયા ક્યાંક કંઈક હલચલ થઈ, ભૂસંચલન થયું, એના કારણે ભૂકંપ ક્રિએટ થયો છે. તો પ્રાઇમરી, સેકન્ડરી વેવ્સ આ રીતે ઉપર આવશે. લોંગ વેવ્સને એ કામ નથી. લોંગ વેવ્સ શું થશે? લોંગ વેવ્સ આમ ચાલશે પૃથ્વીની ઉપર, જેના કારણે તબાહી થાય. ડન. જે બધું મકાન પડી જાય છે, બાકી બધું થાય છે, એનું કારણ શું છે? એલ વેવ્સ, લોંગ વેવ્સ. કેમ? કેમ કે પૃથ્વી સપાટી ઉપર સંચાલન કરે છે એટલા માટે. તો એનું આપણે હાલ ભૂગર્ભ સમજવામાં કંઈ કામ નહીં, ભૂગર્ભમાં આપણા કામમાં ના આવે. કેમ? કેમ કે એ તો છેક સપાટી ઉપર જ જોવા મળે. પૃથ્વીનો પોપડો અને મેન્ટલને જુદી પાડતી સીમાને મોહોભંગ કહે છે. હવે આના માટે ફરી પાછા જઈએ. જો બે વસ્તુ, પૃથ્વીનો પોપડો અને મેન્ટલ, આના જુદી પાડતી સીમા શું છે? મોહોભંગ. અરે પૃથ્વીનો પોપડો અને મેન્ટલ, પૃથ્વીનો પોપડો જા અને આ મેન્ટલ છે, આ બેને જુદી પાડતી આ જે સીમા આવી, આ સીમાને શું કહેવાય? મોહોભંગ. ડન. યાદ રહેશે. પહેલું જે તફાવત લઈને આવે એને શું કહેવાય? મોહોભંગ. હજી આપણે અંદર જોતા જશું. મેન્ટલનો સૌથી બહારનો ભાગ ઘન છે, ફિક્સ છે. એના પછી લિક્વિડ થયું હશે. તે જે સ્તર બનાવે છે તેને લિથોસ્ફિયર કહે છે. એની ઉપરનો જે સ્તર છે એને શું કહેવાય? લિથોસ્ફિયર. મેન્ટલની ઉપરની આશરે 700 કિલોમીટરની સપાટી થોડી પીગળેલી સ્થિતિમાં હોવાનું મનાય છે, જેને એસ્થેનોસ્ફિયર કહે છે. મેન્ટલની ઉપરની 700 કિલોમીટરની સપાટી કેવી છે? પ્રવાહી. અને એને શું કહીએ છીએ આપણે? એસ્થેનોસ્ફિયર. લિથોસ્ફિયર ઘન ભાગ, મેગ્માની ઉપરનો ઘન ભાગ લિથોસ્ફિયર, મેગ્માવાળો લિથોસ્ફિયરથી નીચેનો ભાગ એસ્થેનોસ્ફિયર. આર્યું લિથોસ્ફિયર ને એસ્થેનોસ્ફિયર. ઓકે.
જેમ કે જો આ જે આખો ભાગ છે ને આ પ્રવાહી કીધો આપણને અને આ ભાગ છે એ ઘન ભાગ છે. તો આ જે ઘન ભાગ થયો ને પૃથ્વીના પોપડાવાળો એ છે આપણો લિથોસ્ફિયર. અને આ જે પ્રવાહી છે સંપૂર્ણ પ્રવાહી એસ્થેનોસ્ફિયર નહીં, આપણને કીધું 700 કિલોમીટરનો ભાગ પણ પૃથ્વીના પોપડાથી નજીકનો, એટલે આ જે ભાગ બન્યો એ ભાગ શું છે તો કે એસ્થેનોસ્ફિયર. ડન. લિથોસ્ફિયર આ, એની નીચે એસ્થેનોસ્ફિયર. હવે વાત કરીએ સેકન્ડરી મોજાની, તો કે સેકન્ડરી વેવ્સ મેન્ટલમાં ઊંડે આગળ વધે છે અને પછી અટકી જાય છે. એટલે કે એક લિમિટ સુધી નીચે જાય છે પણ પછી રોકાઈ જાય છે, પછી આગળ વધી શકતી નથી. જે સીમાએ મોજા એસ એટલે કે સેકન્ડરી વેવ્સ આગળ વધતા અટકી જાય છે એ સીમાથી મેન્ટલ અને બાહ્ય ભૂગર્ભ જુદા પડે છે. આપણે કેમ અટકી ગયું તો આપણે શું માનીશું એના? સેકન્ડરી વેવ્સ છે તો સેકન્ડરી વેવ્સના કારણે આપણે શું કહીશું? અટકી ગઈ. આપણે આગળ જોયું સેકન્ડરી વેવ્સ શેમાં ના જઈ શકે? પ્રવાહીમાં ના જઈ શકે. તો અટકી ગયું એનો મતલબ શું થશે? હવે કવા શું છે? પ્રવાહી. પ્રાઇમરી વેવ્સ તો જઈ જ શકે છે, એના કારણે આપણને ખબર પડી પ્રાઇમરી વેવ્સ અંદર ગયું પણ સેકન્ડરી ના ગયું, તો એનો મતલબ શું થયો કે ભાઈ હવે નીચે પ્રવાહી છે, એટલા માટે સેકન્ડરીએ મૂવમેન્ટ નથી લીધું. મેન્ટલ અને બાહ્ય ભૂગર્ભ જુદા પડે છે. આ સીમાને ગુટેનબર્ગ ભંગ કહે છે. ડન. આ સીમા શું કહેવાય છે? ગુટેનબર્ગ ભંગ. આકૃતિમાં જોઈ લઈએ એટલે તમને વધારે ખબર પડશે. ગુટેનબર્ગ આ છે એ પ્રવાહી છે, આની ઉપરનો ભાગ, આ ભાગ આપણો મેન્ટલ અને આ બાહ્ય ભૂગર્ભ. તો કે આ બેની વચ્ચે આ જે લાઈન છે આ લાઈનને શું કહેવાશે? ગુટેનબર્ગ ભંગ. ડન. આને શું કીધું તું? મોહોભંગ. ડન. આ મોહોભંગ હતું અને આ છે ગુટેનબર્ગ ભંગ. ડન. આ શું છે? લિથોસ્ફિયર. અને આ શું હતું? એસ્થેનોસ્ફિયર. પણ આખું નહીં હો, 700 કિલોમીટર સુધી. અહીંયા પાછું આપણે અમુક જોઈ લીધું. સિયાલ ઘનતા હતી 2.7 થી 2.9. સીમા ઘનતા 2.10 થી 3.4. આ છે મેન્ટલ. મેન્ટલ પ્રવાહી. તો આ જે ભાગ દેખાય છે આખે આખો આ શું બતાવ્યો છે? પ્રવાહી. ડન. પછી આપ્યું છે સીમા, સાઈમા. તો આમાં શું છે તો કે પ્રવાહી લિક્વિડનું કોમ્બિનેશન હશે, ઘટ્ટ હશે. પણ હશે કેવું? ઘટ્ટ. દલદલ જેવું નહીં, નીચે આપણે જે વાત કરીએ એવું નહીં, હશે ઘટ પણ પ્રવાહીનું સમાવેશ થતો હશે. પછી વાત કરીએ આ ઉપરના ભાગની, તો આ આખો ભાગ કેવો છે? ઘટ. ઘટની સાથે સાથે આપણને મહાસાગરો પણ જોવા મળે છે, તો એ મહાસાગરો આવ્યા. ડન. પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ તેની ઘનતામાં વધારો થતો જાય છે. આપણે જોઈ લીધું, ઘનતા વધતી જશે. પૃથ્વીની ઘનતા પાણીની ઘનતાની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. તો પૃથ્વીની ઘનતા કેટલી? તો આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? પાણીની ઘનતાથી. પાણીની ઘનતાના આધાર રાખીને આપણે પૃથ્વીની ઘનતા નક્કી કરીએ છીએ. પૃથ્વીની ઘનતા પહેલી વાર 1774માં માપવામાં આવી હતી. સૌ પહેલી વખત પૃથ્વીની ઘનતા ક્યારે માપી આપણે? 1774માં, 18મી સદીમાં. હવે આની ઘનતાની વાત કરીએ તો કેટલી ઘનતા છે ને કયા ભાગમાં કેટલી છે? પહેલું છે લિથોસ્ફિયર, મૃદાવરણ. મૃદાવરણની અંદર ઘનતા કેટલી? 3.5 ગ્રામ ઘન મીટર. મિશ્રાવરણ પાયરોસ્ફિયર 5.6 ગ્રામ ઘન મીટર. એના પછી કેન્દ્રીય ધાતુ બેરિસ્ફિયર 8 થી 11 ગ્રામ ઘન મીટર. ઘનતા વધતી જાય છે. આ કેન્દ્રીય ધાતુ બેરિસ્ફિયર આપણે 3 અલગ અલગ માધ્યમ જોયા હતા. આ 3 અલગ અલગ માધ્યમ આવી ગયા. મૃદાવરણ લિથોસ્ફિયર સંપૂર્ણપણે ઘન, મિશ્રાવરણ ઘન અને પ્રવાહી બંને, અને કેન્દ્રીય ધાતુ સંપૂર્ણ ઘન. ડન. જેમ જેમ નીચે ઉતરતા ગયા ઘનતા વધતી ગઈ. ઓકે, યાદ રહેશે. પહેલાં શું આવવું જોઈએ? 3.5.
પછી 5.6, પછી 8 થી 11. ડન. આ લિમિટેશન્સ કેમ બાંધી છે? કેમ કે આ સૌથી નીચે ભૂગર્ભની વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યાં સુધી આપણે પહોંચી શક્યા નથી, આપણે ધારણા ધારતા હોઈએ. બરાબર. આ આંકડા ભૂગર્ભની વાત છે અહીંયા. બરાબર. તો આ શેની વાત કરી રહ્યા છીએ 8 થી 11 ઘનતા? એટલે કે નીચે જેમ જઈશું એમ તો કે એટલું આપણે નીચે જઈ શક્યા નથી, ફાઇનલ આંકડા આપણને ના મળી શકે, કેલ્ક્યુલેશન્સના આધારે ચાલવાનું, એટલે 100% શ્યોરિટી ના હોય. ડન. ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત. હવે આપણે વાત કરીએ કે આપણે હાલ જે ચર્ચા કરી કે પહેલાં પૃથ્વીનો ભાગ ઘન છે, પછી પ્રવાહી છે, પછી થોડું મિશ્ર છે, પછી ઘટ્ટ છે. તો કે આપણે કયા કયા આધારે નક્કી કરી શકીએ, કયા કયા કારણો છે ને કયા કયા સ્ત્રોત છે કે જે આપણને આવું કહેવા માટે કારણ પૂરા પાડે? એ કારણો જોઈએ. પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું અંતર 6370 કિલોમીટર. ડન. આટલું આપણે ખોદી શકવાના નહીં. બીજું, માનવી સપાટીથી 10 કિલોમીટર સુધી જ પ્રત્યક્ષ રીતે જાણી શક્યો છે. મતલબ આપણને પ્રત્યક્ષ રીતે ખબર હોય એટલું ડિટેલ કેટલું છે? આપણે હાલ છીએ ત્યાંથી નીચે 10 કિલોમીટર. ડન. ડિસ્ટન્સ આમ પૃથ્વીને ફરતે ગોળ ફરવાનું હોય ફરી લઈએ ગમે એટલું કે, ઉતરવાનું છે, પ્રોબ્લેમ રહેશે. ભૂગર્ભની જાણકારી માટેના સ્ત્રોતો પ્રત્યક્ષ અને પરોક્ષ 2 ભાગમાં વહેંચાયેલા છે. 2 ભાગમાં એને ડિવાઈડ કર્યા. જે દેખાય એ પ્રત્યક્ષ, જેને જોઈ ના શકીએ, ફોર એક્ઝામ્પલ ઘનતા, દબાણ ને બધું જોઈ ના શકાય પણ ડિસાઇડ થાય છે, તો એ પરોક્ષ. પહેલાં પ્રત્યક્ષની વાત કરી લઈએ. ઊંડી ખાણો તથા ખનિજ તેલ માટે કરાયેલ ઊંડા ખાડા. આ ખાડાની રચના થઈ ત્યારે આપણે બધું બહાર કાઢ્યું છે ખાડા કરીને, તો એમાંથી જે વસ્તુઓ મળી હશે એના આધારે આપણે કંઈક ધારણાઓ ધારી શકીએ. જેમ જેમ આપણે ખાડા ખોદીને અંદર જતા ગયા એમ ટેમ્પરેચર વધ્યું હશે, તો આપણને ખબર પડી કે અહીંયા ગરમી વધતી જાય, ટેમ્પરેચર વધી રહ્યું છે. તો એ બધા કારણે આપણને ખબર પડી. તેમજ જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો પ્રત્યક્ષ જાણકાર આપે છે. ભૂગર્ભમાંથી લાવા બહાર આવ્યો, લાવાને લઈશું, એને રિસર્ચ થશે, રિસર્ચ થયા પછી એમાંથી ખબર પડશે કે આમાં આવા તત્વો છે કે જે અહીંયા પણ મળે છે ને અહીંયા પણ મળે છે. તેનો મતલબ એવો થાય કે આ લાવા લગભગ આટલી નીચે તો હશે જ. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન. વિશ્વની સૌથી ઊંડી ખાણ કઈ છે? રોબિન્સન ખાણ. ક્યાં આવેલી છે? દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા. ગાંધીજી. સોનાની ખાણ છે. શું મળે છે? સોનું, ગોલ્ડ. તો જ આટલા નીચે જઈએ. કેટલા કિલોમીટર ઊંડી છે? 4 કિલોમીટર. મતલબ શું? સપાટીથી નીચે જવાનું 4 કિલોમીટર. ડન. સપાટીથી નીચે 4 કિલોમીટર ઊંડી છે. આપણે લિફ્ટમાં 5 માળ, 10 માળ, 100 માળ હોય તો એ હેરાન થઈ જઈએ. 4 કિલોમીટર છે, કેટલા માળ આવો વિચાર લેજો. બરાબર. ખનિજ તેલ શોધવા માટે કરાતા કૂવાની ઊંડાઈ 8 કિલોમીટર સુધીની હોય છે. ખનિજ તેલ બહાર કાઢવા માટે આપણે હોલ કરીએ, ડ્રીલ કરીએ, એ ડ્રીલ કેટલું હોય? 8 કિલોમીટરનું. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ થઈ શકેલ છે. 12 કિલોમીટર સુધી આપણે શું કરેલું છે? સારકામ. કોલા ક્ષેત્ર કઈ જગ્યાએ? આર્કટિક. કેટલું કર્યું છે? 12 કિલોમીટર. શું કર્યું છે? સારકામ. આ સારનો સ આવો છે, સારકામ આ છે, સાચી જોડણી આવી છે સાચી. સારકામ કે સારકામ એટલે શું? તો કે જમીન કે દરિયામાં પાણીના સ્ત્રોત માટે, ખનિજ તેલ વાયુ માટે, ખાણો માટે કે બોગદા ટનલિંગ માટે કે પૃથ્વીના પેટાળના અભ્યાસ માટે કરાતું ખોદકામ, એને કહેવાય સારકામ. ઇન શોર્ટમાં સારકામ એટલે શું? પૃથ્વીની પેટાળમાં જવું. બરાબર. પૃથ્વીનું ખોદાણ કરવું, અંદર ઉતરવું, એને શું કહેવાય? સારકામ. એટલે આપણે સારકામ સૌથી વધારે ક્યાં કર્યું છે? 12 કિલોમીટરનું આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રની અંદર. કેમ? કેમ કે આખું બરફથી ઢંકાયેલું છે, ત્યાં માનવી વસાહત ઓછી છે, એટલે કદાચ કંઈક તકલીફ થશે તો વાંધો નહીં આવે, કોઈ રહેતું નહીં. પણ એ તકલીફ આપણને છેક સુધી મળશે. ચલો પછી જે પરોક્ષ સ્ત્રોત, ઇનડાયરેક્ટ સોર્સિસ. ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળી રહી છે. કયા કયા છે એ જોઈ લો. પહેલું છે ઘનતા, ડેન્સિટી. ઘનતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેન્સિટી. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ઘન સેન્ટીમીટર. આપણે જોઈએ હમણાં લિથોસ્ફિયરની કેટલી હતી?
લિથોસ્ફિયરની કેટલી હતી? એ હાલ તો ચલાયું. 3.5. પાયરોસ્ફિયર 5.6. આપણને સરેરાશ કેટલી મળે છે? 5.5. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર, જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ઘન ગ્રામ પર ઘન સેન્ટીમીટર છે. સપાટી ઉપર 2.7, નીચે ઉતર્યા તો વધી. ખબર જ છે પૃથ્વી સપાટીથી જેમ નીચે જઈશું એમ વધવાની જ છે. સાબિત થાય છે કે પૃથ્વીની અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે છે. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. જેમ જેમ જમીનમાં ઊંડા ઉતરીએ તેમ તેમ ઘનતામાં વધારો થાય છે. આપણે આગળ જોઈ ગયા, આખું સમજી ગયા છીએ, ખાલી લખાણ સ્વરૂપે અહીંયા જોયું. પૃથ્વીની ઘનતા 1774માં પહેલી વાર માપી હતી, આ બી આગળ જોઈ લીધું. આ સ્ટેટમેન્ટ ખાલી હવે ધ્યાનમાં રાખવાનું કે ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. ડન. તો આગળ આપણે જોયું હતું કે પૃથ્વીની ઘનતા માપવા માટે બેઝ કયો છે? તો કે પાણી. બેઝ પાણી છે, પણ કેલ્ક્યુલેશન ગ્રેવિટી. ડન. બેઝ લઈશું શું? પાણીના, પણ ગણતરી શેના આધારે થશે? ગ્રેવિટીના આધારે. ડન. ગ્રેવિટીમાં આપણે ન્યૂટનભાઈના માન આપીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ છે દબાણ. ઇંગ્લિશમાં કહીએ તો પ્રેશર. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો ઉપર દબાણ કરે છે. એ તો સિમ્પલ જ છે ને. કંઈ પણ વસ્તુ તમે એક બુક લો, એની ઉપર બીજી બુક મૂકો, ઉપરવાળી બુક નીચેવાળી બુક ઉપર પ્રેશર લગાવશે. ડન. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. તો આપણે નક્કી કરી શકીએ કે સૌથી સેન્ટરમાં હશે એના ઉપર સૌથી વધારે ભાર આવતો હશે, તો એની ઘનતા પણ સૌથી વધારે હશે, પ્રેશર સૌથી વધારે લાગતું હશે. જેમ જેમ જમીનમાં ઊંડા ઉતરીએ તેમ તેમ દબાણમાં વધારો થાય. આગળ જોઈ ગયા હતા, ફરી જોઈ લીધું. હવે વાત કરીએ ટેમ્પરેચર, તાપમાન. સામાન્ય રીતે પ્રત્યેક, આ યાદ રાખજો, ફેક્ચ્યુઅલ ડેટા છે, પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 સેન્ટીગ્રેડ વધે છે. કેટલું નીચે જઈએ તો 1 સેન્ટીગ્રેડનો વધારો થાય? 32 મીટર, કિલોમીટર નથી, મીટર છે, 32 મીટર. 32 મીટર નીચે જઈએ તો 1 સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર વધે. હાલ માનો 35 છે તો 32 મીટર નીચે જઈએ તો 33 થઈ જાય. ડન. એનાથી 32 મીટર નીચે જઈએ તો 34 થાય. જેમ જેમ નીચે જતા જઈશું એમ એમ ટેમ્પરેચર વધતું જશે. આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 1000 સેન્ટીગ્રેડ 10,000 સેન્ટીગ્રેડ કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે. ડન. હવે આપણી જોડે જેટલા પણ આપણની જાણકારીની અંદર જેટલા પણ ધાતુ છે, બધાના લિક્વિડ ફોર્મેશન આપવા માટે ટેમ્પરેચર કેટલું નીકળે છે? તો કે 7000 ડિગ્રીની આસપાસ બધું ઓલમોસ્ટ પીગળી જતું હોય છે. જ્યારે ભૂગર્ભમાં કેટલું જોવા મળે છે? એના કરતાં વધારે. ડન. તો બટ ઓબ્વિયસ નીચે કંઈ વસ્તુ ઘન સ્વરૂપે ના હોઈ શકે, પણ તેમ છતાં છે. કારણ શું હતું? પ્રેશર અને ડેન્સિટી. જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે. બે ફોર્મેશન છે. એક તો જ્વાળામુખી ફાટે ત્યારે વાયુ બી બહાર આવે છે અને પ્રવાહી પણ બહાર આવે છે. એટલે આપણને ખબર પડે છે કે અમુક પ્રવાહીનું વધારે પડતા ટેમ્પરેચરના કારણે શેમાં રૂપાંતર થઈ ગયું છે? વાયુમાં. એટલે વાયુ અને પ્રવાહી બંને સાથે બહાર આવે છે. એટલે નીચે શું હશે? તો કે પ્રવાહીનું વાયુ હશે. પછી વાત કરીએ ઉલ્કાઓની. ઉલ્કાઓની મદદથી કેવી રીતે સમજી શકાય? તો કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા મળે છે. કારણ શું? તો કે સૂર્યમંડળમાં આપણે જોઈ ગયા કે ઉલ્કાઓ શું હતી? ભાગ પહેલાં અલગ અલગ થિયરીઝ જોઈ હતી આપણે કે ભાઈ સૂર્યમાંથી જ સૂર્યમંડળની રચના થઈ. જો સૂર્યમાંથી જ સૂર્યમંડળની રચના થઈ છે તો બાકીના બધા પદાર્થો એમાંથી રચાયા હશે. તો જેમાંથી પૃથ્વી બની છે એમાંથી બીજું બધું બન્યું. તો ઉલ્કાઓ બી અવકાશીય પદાર્થો જ છે. તો જેમાંથી પૃથ્વી બની છે એમાંથી જ ઉલ્કા બનેલી હશે.
જો આપણે ઉલ્કાનો અભ્યાસ કરીશું તો પૃથ્વીનો અભ્યાસ થઈ જશે. પૃથ્વી બહુ મોટી છે, ઉલ્કા નાની છે, તો નાની વસ્તુનો અભ્યાસ કરી શકાશે, તો આપણને સરળતાથી જવાબ મળી શકશે. 100% નહીં પણ નિયરેસ્ટ આન્સર તો મળી શકે. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. પૃથ્વી પરથી આવી છે, ઉલ્કાઓમાંથી મળે છે, પૃથ્વી પર બી મળે છે ને. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. ફિક્સ છે કે ભાઈ હશે જ. અહીંયા ઉપર જ મળે છે તો નીચે તો હશે જ. નેક્સ્ટ છે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટી. પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. આ યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળ દરેક જગ્યાએ સરખું લાગે તો કે ના, બધી જગ્યાએ જુદું જુદું લાગે. ઓકે, મતલબ શું કહેવાનું? તો કે વિષુવવૃત્ત ઉપર સફરજનનું ઝાડ હોય ને સફરજન નીચે પડે, અને ધ્રુવ ઉપર સફરજનનું ઝાડ હોય ને સફરજન નીચે પડે, તો કે પહેલાં ક્યાં પડશે? તો કે ધ્રુવ ઉપર પડશે, પછી વિષુવવૃત્ત પર પડશે. મતલબ શું? ધ્રુવો ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. કોના સાપેક્ષે? વિષુવવૃત્તની સાપેક્ષે. રીઝન શું? તો કે કેન્દ્ર બિંદુ આ પૃથ્વી છે, આ એનું સેન્ટર છે, ચપટી જ દોરી છે. આ નારંગી જે ચપટી દેખાય છે ને, હા, આ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. ડન. જ્યારે વિષુવવૃત્ત તો શું છે? આડી સીધી લાઈન. તો હવે આ પોઈન્ટથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ, આ પોઈન્ટથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ, કયું ડિસ્ટન્સ વધારે છે? આ ડિસ્ટન્સ વધારે છે, તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે. આ નજીક છે તો ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે. એટલે પૃથ્વીના કેન્દ્રથી જે વસ્તુ જેટલી નજીક એટલું જ એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે. ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં ઓછું. 2 સ્ટેટમેન્ટ લખ્યા છે, અરસપરસ ગમે તે પૂછાય. પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે. આ સિવાય તફાવતનું રીઝન શું? તો કે આંતરિક ભાગની અંદર ભૂપદાર્થોનું અસમાન વિતરણ. એટલે તો કે અમુક જગ્યાએ અમુક ધાતુઓ વધારે જોવા મળશે, અમુક જગ્યાએ ઓછી જોવા મળશે, તો એના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળ ઇફેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, અમુક જગ્યાએ પ્રવાહી વધારે છે, અમુક જગ્યાએ ઘન સ્વરૂપ વધારે છે, તો ઘન સ્વરૂપના કારણે ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે, પ્રવાહીના કારણે ઓછું લાગશે. ડન. તો એક એ બી પોઈન્ટ છે આપણી જોડે. પણ સામાન્ય રીતે પરીક્ષામાં તમને પેલું જ પૂછાશે, ધ્રુવ અને વિષુવવૃત્ત. નેક્સ્ટ છે ચુંબકીય ક્ષેત્રો, મેગ્નેટિક. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. આગળ જે વાત કરી એનું કારણ શું હતું? હા, ચુંબકીય ક્ષેત્રો આપણને કહે છે કે ભાઈ વિતરણ અસમાન છે. એક એક્ઝામ્પલ કયું છે? બરમુડા ટ્રાયેંગલ. ડન. ઓલમોસ્ટ બધાને ખબર હશે. ના ખબર હોય તો થોડું ઘેર જઈને એક વખત સર્ચ કરીને વાંચજો, વધારે ટાઈમ ના બગાડતા, 2-3 મિનિટ વાંચીને જોડી દેજો. બરાબર છે? બરમુડા ટ્રાયેંગલ કેવું ક્ષેત્ર છે? તો કે ચુંબકીય ક્ષેત્ર છે. કેવું ચુંબકીય ક્ષેત્ર? એનામાંથી કોઈ પસાર થાય તો એ ક્યાં ગાયબ થાય છે કોઈને આજ દિન સુધી ખબર પડી નથી. એવું ચુંબકીય ક્ષેત્ર છે. મતલબ શું? તો કે આ બરમુડા ટ્રાયેંગલ છે, મતલબ આ બરમુડા ટ્રાયેંગલનો વિસ્તાર છે. હવે અહીંયાથી જો વિમાન ઉડશે ને તો અહીંયાથી બહાર નહીં આવે. એ ક્યાં ગયું કોઈને ખબર નહીં. અહીંથી જહાજ ગયું પાણીથી તરતા તો પેલી બાજુ બહાર નહીં આવે, ક્યાં ગયું કોઈને ખબર નહીં. એટલે શું કર્યું સરકારે કે આ પ્રોહિબિટેડ, આટલા વિસ્તારમાંથી કંઈ નહીં કરવાનું. ઉડવું છે તો આની ઉપરથી ઉડો, જવું છે તો ફરીને જાઓ, એ વિસ્તારમાંથી પસાર થવાનું નહીં. ડન. તો આવું એક ચુંબકીય ક્ષેત્ર પણ છે. પછી આપણા સૌથી સારું ગુજરાતની અંદર જોઈએ, કચ્છમાં કાળો ડુંગર, મેગ્નેટિક ફિલ્ડ, ડાળવાળું હોવા છતાં ગાડી એની જાતે ઉપર જ જાય, નીચે ના આવે. ડન. નેક્સ્ટ છે ભૂકંપીય મોજા. ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફ દ્વારા 3 પ્રકારના ભૂકંપ મોજા નોંધાયેલા છે. આગળ આપણે જોઈ ગયા પ્રાઇમરી, સેકન્ડરી, લોંગ વેવ્સ. લોંગ વેવ્સના ગુજરાતીમાં કહેવાય પૃષ્ઠીય મોજા. ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતી જેવી કે એસ તરંગોનું પ્રવાહી માધ્યમમાંથી પસાર ન થવું. આગળ આવી ગયું છે, એટલે આપણે વધારે અહીંયા ડિટેલ આપી નથી. આગળ આપણે આખું જોઈ ગયા હતા એ. બરાબર. ચલો, ભૂગર્ભ.
ઇન્ટિરિયર ઓફ ધ અર્થ, પૃથ્વીની અંદરનો ભાગ. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીના આ પડને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ડન. આગળ બી આપણે જોયું હતું, ફરી આકૃતિમાં જોઈએ. મિશ્રાવરણથી ભૂગર્ભનો ભાગ. બહુ દૂર જતી હતી, આવી ગઈ. ચલો, આ હતું મિશ્રાવરણ આપણું બે ભેગું. મિશ્રાવરણથી ભૂગર્ભ સુધીનો ભાગ. ડન. એટલે આ બેનો કોમ્બિનેશન છે, આંતરિક ભૂગર્ભ ને બાહ્ય ભૂગર્ભ. એટલે આપણે ભૂગર્ભમાં બે વસ્તુ ભણીશું. ડન. ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. બીજું નામ શું છે એનું? ધાતુપિંડ. કેવું? કેન્દ્રીય. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી 6370 કિલોમીટર સુધી છે. આપણે જોઈ લીધું, પૃથ્વીના કેન્દ્રથી સપાટી ઉપરથી કેન્દ્રનું માપ કેટલું છે? 6370 કિલોમીટર. ક્યાંથી ચાલુ થાય? 2900થી. તો 2900થી ઉપર શું હશે? મેન્ટલ, મેગ્મા. મેઘમાંથી ઉપર આપણી પૃથ્વી સપાટી. ડન. ઘન પોપડો. ક્લિયર છે? 2900, 0 થી 2900 સુધી આપણને શું મળશે? તો કે ઘન પોપડો અને મેન્ટલ. અને 2900 થી 6370 ભૂગર્ભ. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? ઘન. તો ઘન છે. ડન છે આટલું? ક્લિયર? ઓકે. હવે પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની રેડિયસ કેટલી? પૃથ્વીની રેડિયસ કેટલી? પૃથ્વીની ત્રિજ્યા કેટલી? ભણાવી દીધું મેં. હાલ આપણે શું જોયું? પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલું છે? 6370. ત્રિજ્યા કોને કહેવાય? આ વર્તુળ છે. કેન્દ્ર, કેન્દ્રથી સપાટી સુધીનું ડિસ્ટન્સ, એને ત્રિજ્યા કહેવાય. તો આ જ થયું. તો ત્રિજ્યા કેટલી થઈ? 6370. ડન. એટલે અમુક વસ્તુ આવી છે, પરીક્ષામાં આપણને કાન સીધી રીતે પકડાવતા નથી. અને પછી એમ વિચારીએ આપણે કે આવું ક્યાં ભણ્યા હતા. બધું ભણી જવામાં આવ્યું છે. ચલો, ભૂગર્ભ પૃથ્વીની સૌથી આંતરિક સ્થળ, ત્રિજ્યા 3500 કિલોમીટર. શેનું બનેલું છે? તો કે નિકલ અને ફેરસ. નિકલ અને ફેરસનું બનેલું હોવાના કારણે એને શું કહે છે? નિફે. જેમ આપણે આગળ જોયું હતું, સિયાલ, સિલિકા અને એલ્યુમિનિયમ, સીએલ. તો એમ નિકલ અને ફેરસ છે, તો નિફે. આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. સૌથી નીચેનો ભાગ જે છે અહીંની ઘનતા 13 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એનો મતલબ શું? સૌથી વધારે પ્રેશર છે, સૌથી વધારે ઘનતા છે. સૌથી વધુ ઘનતા અને સૌથી વધુ પ્રેશર આંતરિક ભૂગર્ભમાં જોવા મળે. આ સ્તરના બે ઉપવિભાગ છે, એક બાહ્ય ભૂગર્ભ ને એક આંતરિક ભૂગર્ભ. આગળ જોઈ ગયા આકૃતિમાં. બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે. કોમ્બિનેશન છે, કીધું હતું મિશ્રાવરણ છે, ઘન અને પ્રવાહી બે ભેગું છે. જેની ઘનતા આશરે 5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. કેમ કે ઉપર આપણી સપાટીની કેટલી હતી? 3.5. વચ્ચે કેટલી આવી ગઈ? 5. અને સૌથી નીચે કેટલી થઈ ગઈ? 13. છેલ્લે આપણે હાલ તો જોઈ. હા, પણ અહીંયા હાલ આપણે જોઈ ને 13 ગ્રામ ઘન સેન્ટીમીટર સૌથી અંદર. બરાબર. ચલો, તો યાદ રાખતા રહેજો. એમ પેલું કોષ્ટક એના આવરણો પ્રમાણે છે. બરાબર. આંતરિક ભૂગર્ભમાં ઘનતા કેટલી હતી? 13. તો યાદ રાખજો. ચલો, નેક્સ્ટ બીજી વસ્તુ છે, પૃથ્વીની ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. હમણાં આકૃતિમાં તો સ્તર જોયા હતા જ, તો બી ના ખબર પડે તો આ ડુંગળીના સ્તર લેતા આવ્યા છીએ આપણે. ડન. એવી જ આકૃતિ રાખી છે જેથી જોઈને ભૂખ ના લાગે. ચલો, પૃથ્વી સપાટી પરનું સૌથી ઉપલું સ્તર ભૂકવચ. આગળ જોઈને આવ્યા, ભૂકવચ કહેવાય એને. સિયાલ. સૌથી પાતળું સ્તર છે. પૃથ્વીના જેટલા પણ સ્તર છે બધામાં સૌથી પાતળું સ્તર કયું? તો કે ભૂકવચ. કેટલું પાતળું? તો કે જમીનની ઉપરથી નીચે 35 કિલોમીટર સુધીનું છે. બરાબર.
આ સૌથી પાતળું, તો ચાલે. જો જાડું કેવું હશે? બરાબર. ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે, તેથી એને સિયાલ કહેવાય છે. આગળ જોઈ ગયા. ફરીથી છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. મહાસાગરમાં શું છે? સિલિકાની સાથે મેગ્નેશિયમ. જમીનમાં શું હતું? સિલિકાની સાથે એલ્યુમિનિયમ. તો મેગ્નેશિયમના કારણે આનું નામ શું થઈ ગયું? સીમા. ડન. અને પેલાનું સિયાલ. પૃથ્વીની ત્રિજ્યા જો અહીંયા લખીને આપ્યું. હવે મેં ત્રિજ્યા એટલે તો સ્પેશિયલ ત્રિજ્યા જ લખ્યું છે, તો ફરક ના પડે. બરાબર. ચલો. પૃથ્વીના કદનો 0.5% ભાગ ઘન પોપડો છે. ટોટલ કદમાંથી 1% પણ ઘન પોપડો નથી, 0.5% જ છે. પૃથ્વીના કદના 16% શું છે? મેન્ટલ પ્રવાહી ભાગ. અને પૃથ્વીના કદના 83% શું છે? ભૂગર્ભ. ડન. તો હવે આગળવાળી આકૃતિ ખાલી રિમાઇન્ડ કરીએ, ખોલવી નહીં. બરાબર. એમાં જે સૌથી પહેલો ચીકણી કલરનો ભાગ હતો ને, એ છે આપણો ઘન પોપડો, 0.5% ભાગ. એના પછી યલો કલર હતો, પીળો કલર, એ હતું મેન્ટલ, 16% ભાગ. એની અંદરના બે કલર હતા, ઓરેન્જ અને રેડ, એ બે કલર થઈને 83% ભૂગર્ભ. ડન. સમજાઈ ગયું? આકૃતિમાં જોવાની જરૂર છે. ઓકે. ભૂકવચની નીચે મેન્ટલ હોય છે, આપણે જોઈ લીધું 2900 કિલોમીટર સુધી. એના પછી તો ભૂગર્ભ ચાલુ થઈ જશે. ખડકો અને ખનિજ. હા, હવે આમાં તમને એક વસ્તુ બીજી અહીંયા મેં લખીને નહીં આપી સીધી રીતે, પણ થાય. પૃથ્વીનો પોપડો કેટલા કિલોમીટર સુધી હતો? અને મેઘમાં કેટલા કિલોમીટર સુધી છે? 35 થી 2900 ની વચ્ચે શું આવે છે? મેઘમાં પ્રવાહી અને વાયુઓ. ડન. ખડકો અને ખનિજ. આ શબ્દો યાદ રાખજો. ડન. આ શબ્દો અહીંયા એટલા માટે લખ્યા છે કે તમને પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે પણ પૂછી શકે, પ્લસ હવે આપણે લખવાના છે 1 માર્ક્સના 2 માર્ક્સના પ્રશ્નો, તો એમાં પણ પૂછી શકે. એટલા માટે અહીંયા આપ્યું છે. તો કે ઇગ્નિયસ એટલે શું? તો કે ઇગ્નિયસ કેવો શબ્દ છે? કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. મૂળ શબ્દ કયો હતો? ઇગ્નિસ. મૂળ શબ્દ છે ઇગ્નિસ. એનો અર્થ શું થાય છે? અગ્નિ. ઇગ્નિસ એટલે અગ્નિ. અને આપણે જે શબ્દ જોઈએ છે કયો છે? ઇગ્નિયસ એટલે કે અગ્નિકૃત. ડન. આને ગુજરાતીમાં શું કહીશું આપણે? અગ્નિકૃત. સેમ એવી રીતે છે સેડિમેન્ટરી. લેટિન શબ્દ જ છે, મૂળ શબ્દ છે સેડિમેન્ટલ. અર્થ શું થાય છે? સ્થિર. ડન. અગ્નિકૃત છે. આ કયો છે? જળકૃત. ડન. એને શું કહીશું ગુજરાતીમાં? જળકૃત. ઇંગ્લિશમાં શું કહીશું? સેડિમેન્ટરી. ત્યાર પછી છે મેટામોર્ફિક. મેટામોર્ફિક પોતે મેટામોર્ફિક શબ્દ જ છે, એમાં એવું નહીં કર્યું કે શબ્દના ઉપરથી શબ્દ બનાવ્યો હોય. મેટામોર્ફિક પોતે જ શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક. અર્થ શું થાય છે? સ્વરૂપમાં બદલાવ. સ્વરૂપમાં શું થઈ જાય? બદલાવ. સ્વરૂપમાં બદલાવ થાય તો એને ગુજરાતીમાં શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સ્વરૂપમાં બદલાવ. રૂપાંતરણ. બરાબર. એટલે આ ખડકો કયા ખડકો છે? રૂપાંતરિત ખડકો છે. ડન. આના આપણે શું કહીશું? મેટામોર્ફિકના રૂપાંતરિત. સેડિમેન્ટ્રિક જળકૃત, ઇગ્નિયસ અગ્નિકૃત. ડન. યાદ રહેશે. ઇગ્નિયસ અને સેડિમેન્ટરી લેટિન, પણ મેટામોર્ફિક ગ્રીક. ઓકે. પહેલાં છે અગ્નિકૃત. આ જે ફોટો દેખાય છે, આવા પ્રકારના ખડકો તમે ક્યાંક ને ક્યાંક જોયા હોય. પથ્થર હાથમાં લો એટલે કાણા કાણા દેખાય, તો અગ્નિકૃત ખડક કહેવાય. ડન. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર બનતા રચાયેલા ખડક. તો કે શેનાથી બનેલો છે? મેઘમાંથી બનેલો છે. ડન. પણ કેવું? મેઘમાં ઠરી ગયો. મેઘમાં ઠરી જવાના કારણે જે બન્યું એને શું કહેવાશે? અગ્નિકૃત ખડક. પૃથ્વીની સપાટી પર બહાર આવીને મેઘમાં ભૂકવચ પર ઠરીને નક્કર થઈને રચના કરે તો તે બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય. મતલબ શું? જમીન સપાટીની નીચે જ આપણે જોયું ને
પ્રવાહી ક્યાં છે, મેઘમાં ક્યાં છે, 35 કિલોમીટરથી નીચે. તો એ 35 કિલોમીટર નીચેથી ઉપર આવ્યો, જ્વાળામુખીની જેમ ફાટ્યો હશે, જમીન ઉપર પથરાયો હશે, જમીન ઉપર પથરાઈને ઠરી ગયો, એના કારણે જે રચના થઈ એને કહેવાય બાહ્ય અગ્નિકૃત ખડકો. ડન. હવે આંતરિક, તો કે હવે જ્વાળામુખીની જેમ ફાટીને બહાર નથી આવી શક્યો, પણ 35 કિલોમીટરમાં સપાટી સુધી તો આવ્યો જ છે, પણ સપાટીની બહાર ના આવી શક્યો, સપાટીથી અડધો કિલોમીટર 1 કિલોમીટર થોડો નીચે રહી ગયો, તો એની અંદર રહી ગયો, એને શું કહેવાય? આંતરિક અગ્નિકૃત ખડક. મેઘમાં ભૂકવચ પર આવીને ભૂકવચની અંદર જ ઠરીને નક્કર થઈ જાય તો એના આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. જેમ કે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ કેવો ખડક છે? આંતરિક અગ્નિકૃત. જ્યારે બેસાલ્ટ કેવો ખડક છે? બાહ્ય અગ્નિકૃત. મતલબ શું થશે કે સામાન્ય રીતે સપાટી ઉપર આપણને શું જોવા મળશે? બેસાલ્ટ. જ્યારે ગ્રેનાઇટ સામાન્ય રીતે ક્યાં જોવા મળશે? અંદર. ખોદકામ કરીશું તો ગ્રેનાઇટ મળશે. ગ્રેનાઇટનો ઉપયોગ અનાજ, દાણા કે મસાલા પીસવાના પથ્થર તરીકે ઘંટીમાં થાય છે. ડન. જૂના જમાનામાં ગામડામાં તમે જોયું હશે કે પેલા હાથથી આમ ઘંટી ફેરવીને દળતા હતા, એના પથ્થર હતા કાળા કાણાવાળા, એ શું છે? અગ્નિકૃત ખડક. ડન. કયો? ગ્રેનાઇટ. અત્યારે હાલ તમે મોટી મોટી જે ઘંટીઓ ચાલે છે જ્યાં દરામણનું કામ થતું હોય ત્યાં જાઓ, ત્યાં જે પથ્થર યુઝ થાય છે એ કયો છે? ગ્રેનાઇટ. તમે જોતા હશો કે એ કહેતા હશે પથ્થર ટંકાવાનું કામ ચાલે છે એટલે આજે ઘંટી બંધ રાખી છે. જે દરાવા ગયા હશે અત્યારે તો વગર ઘંટીની સુવિધા આવી ગઈ છે, બરાબર, પણ જે બહાર દળાવા ગયા હશે, મમ્મી પપ્પા જોડે થોડો એક્સપિરિયન્સ હશે, એ લોકોને ખબર હશે કે ઘણી વખત દળાવા જઈએ ને એટલે દરામણવાળો ભાઈ એવું કહે કે આજે પથ્થર ટંકાવાનું કામ ચાલે છે, અત્યારે નહીં થાય, કાલે આવજો. તો એ પથ્થર ટંકાનો મતલબ શું થયો કે એ લોકો ઘંટીમાં ગ્રેનાઇટ વાપરે છે, ત્યારે જઈને દળાય છે. ઓકે. ત્યાર પછી છે જળકૃત ખડકો, સેડિમેન્ટ્રીઝ. આ આકૃતિમાં થોડા દેખાય છે, બરાબર. આ નદીના ઘસારણના કારણે થયેલા જળકૃત છે, બરાબર. આગળ જોઈએ જળકૃત અલગ અલગ રીતે થશે. ખડકો ઘસાઈ, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. બે ખડકો અથડાય તો શું થાય? ભૂક્કો જ થાય. બે પથ્થર આપણે રેતીવાળા ઢેફા મારીએ તો રેતી જ થાય ને, એની વાત છે. નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી મારફતે બીજા સ્થળે જમા થાય છે. તૂટી ગયું તો હવે જે નાના નાના કણો બન્યા, હવે એક પથ્થર હશે તો પવનમાં નહીં ઉડે, પણ એને તોડી નાખ્યો તો ઉડશે, ધીમે ધીમે આગળ વધતો જશે. અત્યારે હાલ ચોમાસું છે, વરસાદનું પાણી જે બાજુ વહે છે એ બાજુ માટી વહી જાય છે, કાંકરા વહી જાય છે. ડન. તો કે પાણી ને હવાને એના બધાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થશે. નિક્ષેપના એક સ્થાને ભેગા થઈ એકની ઉપર એક સ્તર બને છે. ડન. હવે કેવું થાય? ફોર એક્ઝામ્પલ કે પાણી. ડન. તો કે પાણી માટે આપણે એક જાળી બાંધી દીધી હોય તો નાના નાના પથરા હશે, એ જાળીથી નીચે નહીં ઉતરે, પણ એ જાળી ઉપર જમા થઈ જશે ને. ઘણી વખત થાય, ઘરે બી ઘણી વખત થાય ને, પાણી જવાવાળું હોય તો પછી કેવું થાય કે ભાઈ જામ થઈ ગયું, બધું લાવો સાફ કરીએ, પછી પાણી જવાનું ચાલુ થાય. તો કે ઝાડવા હોય એટલે એના પાંદડા પડ્યા હશે, આ તે એના કારણે જામ થતું હશે. પણ અહીંયા એની જગ્યાએ આપણે શું ધારવાનું છે? માટી, ખડકો. ડન. તો કે એના કારણે શું એક જગ્યાએ બધું ભેગું થઈ ગયું. પહેલાં ભેગું થયેલું હતું, ફરી પાછું આવ્યું, તો એની ઉપર રચાયું, હજી પાછું એની ઉપર આવશે. એમ એક પછી એક સ્તર બનતા જશે. નિક્ષેપના એક સ્થાને ભેગા થઈ એકની ઉપર એક સ્તર બને છે. આ સ્તર દબાઈને નક્કર બની, આ સ્તર એક પછી એક દબાતા જાય એટલે ફરી પાછું શું થાય? ભૂક્કામથી ઘટ. તો કે એ જળકૃત ખડકના બનાવશે. એક્ઝામ્પલ તરીકે શું? રેતીયો પથ્થર. ડન. રેતીયો પથ્થર એક ઉદાહરણ છે જળકૃત ખડકનું. આ પ્રકારના ખડકો પ્રસ્તર ખડકો કહેવાય છે. જળકૃત ખડકને બીજા કયા નામે ઓળખવામાં આવે? પ્રસ્તર ખડકો. ત્યાર પછી છે આપણા રૂપાંતરિત ખડક. દેખાય છે આકૃતિમાં? નહીં દેખાતું? કંઈ નહીં, ઘેર જઈને રસોડું જોઈ લેજો. આરસપાણ, બરાબર. રૂપાંતરિત ખડક. હવે આગળ જોયું તેમ મેટામોર્ફિસ શબ્દનો અર્થ શું હતો? સ્વરૂપમાં બદલાવ. પહેલાં તો આપણે જોયું અગ્નિકૃતમાં ને એમાં તો કે ભાઈ મેઘમાં બહાર આવ્યો, ઠરી ગયો એટલે અગ્નિકૃત ખડક બનાવ્યો. જળકૃત ખડકમાં બી આપણે જોયું કે જે ખડકો હતા પૃથ્વી ઉપર ઓલરેડી અવેલેબલ છે
એ થોડા નાના થયા, ભૂક્કો થયો, બધા ભેગા થાય એક જગ્યાએ ભેગા થઈને સ્તરની ઉપર સ્તર રચીને જળકૃત ખડકો બન્યા. હવે વાત કરીએ જે રૂપાંતરિત ખડકોની. રૂપાંતરિત ખડક આ પૈકીના કોઈ રીતે નહીં બને. રૂપાંતરિત ખડક શું થશે? અગ્નિકૃતમાંથી ટ્રાન્સફર, જળકૃતમાંથી ટ્રાન્સફર, ડન. રૂપાંતરણ પામશે, સ્વરૂપ બદલશે, એટલે જ એને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. ડન. અગ્નિકૃત અને જળકૃતમાંથી જ રૂપાંતરિત ખડકોનું નિર્માણ થશે. ઉદાહરણ તરીકે આરસપહાણ, ચીકણી માટી, સ્લેટ અને ચૂનાના પથ્થરમાંથી રૂપાંતર. આરસપહાણનું રૂપાંતર શેમાંથી થાય? તો કે ચીકણી માટી હોય, સ્લેટ અને ચૂનાનો પથ્થર હોય, એમાંથી ભેગું થઈને શું બને? આરસપહાણ. ડન. ચોક કેટલો નાજુક હોય, આરસપહાણ હોય. ચીકણી માટી કેટલી નાજુક હોય, આરસપહાણ હોય છે. કારણ શું? ઉપર લખ્યું, ઊંચું તાપમાન અને અતિશય દબાણ. ક્લિયર? એને આંતરિક રચનામાં ફેરફાર થઈ જાય. ચલો હવે ખડક ચક્ર બધું ભેગું કરીને જોઈ લઈએ ફરી, 3 એ 3. આપણે જોયું હતું પહેલાં અગ્નિકૃત ખડકો, એમ વચ્ચે આપણને આપેલું છે અહીંયા મેઘમાં. ડન. તો કે અહીંયા જો એરો બે બાજુ છે. કેમ બે બાજુ છે? કેમ કે આપણે એ જ જોયું ને કે મેઘમાં ઉપર પૃથ્વી ઉપર આવશે ને અગ્નિકૃત ખડકો બનાવશે. તો મેઘમાંથી અગ્નિકૃત ખડક બન્યા. પોસિબિલિટી છે કે અગ્નિકૃત ખડક દટાઈ છે, ધીમે ધીમે પ્રેશર વધશે, ટેમ્પરેચર વધશે, એના કારણે ફરી પીગળશે અને ફરી મેઘમાં બનશે. એટલા માટે બે બાજુ અરસપરસ આપેલું છે. બીજું અહીંયા મેઘમામાંથી પ્રસ્તર ખડક એટલે કે જળકૃત ખડક. ડન. કે ભાઈ મેઘમામાંથી જળકૃત ખડક ડાયરેક્ટ બની શકે. કેવી રીતે? કે મેઘમાં પૃથ્વી પર આવ્યો હતો, લાવા પથરાયો હતો, ને એના કારણે પછી તૂટ્યો અને ભેગું થઈને બન્યું. કાં તો પછી એવું થઈ શકે કે પહેલાં અગ્નિકૃત ખડક બની ચૂક્યો હતો અને અગ્નિકૃત ખડકનું ઘસારણ થયું અને એના કારણે જળકૃત ખડક બને. તો એટલા માટે અહીંયા મેઘમાંથી બી એરો છે અને અગ્નિકૃતમાંથી બી એરો છે. તો બે વસ્તુ પોસિબલ છે, બોથ આર પોસિબલ. ડન. પછી કે આવા રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકમાં શું? તો કે જો એમાં મેઘમાંથી કંઈ નહીં આવતું. એમાં ક્યાંથી આવે છે? પ્રસ્તર ખડકમાંથી. જો પ્રસ્તર ખડકમાં અરસપરસ છે, રૂપાંતરિતમાંથી પ્રસ્તર અને પ્રસ્તરમાંથી રૂપાંતરિત. ડન. ડિપેન્ડ ઓન ટેમ્પરેચર, પ્રેશર, દબાણ. હવે આ સિવાય અગ્નિકૃત ખડક આપણે જોઈ લે. રૂપાંતરમાં અગ્નિકૃત અને જળકૃત બેમાંથી પોસિબલ છે બનવું. તો બેમાંથી પોસિબલ બતાવ્યું જ છે. પણ રૂપાંતરિત ખડકનું અલ્ટિમેટલી છેલ્લે ક્યાં જશે? તો કે મેઘમાં. મતલબ બધું છેલ્લે ભળી તો ક્યાં જાય છે? મેઘમામાં. ડન. બહુ વધારે પડતું ટેમ્પરેચર આવ્યું, વધારે પડતું પ્રેશર આવી ગયું તો શું થઈ જાય? મેઘમાં. પણ આપણે થોડા ચાલાક છીએ, મેઘમાં થતાં પહેલાં કાઢી લઈએ છીએ. મેઘમાં ઠંડો પડી અગ્નિકૃત ખડકની રચના કરે છે. આગળ જોઈ લીધું છે. અગ્નિકૃત ખડક ઘસારાથી વિભાજિત થઈ અનેક સ્થાને જમા થઈ પ્રસ્તર ખડક રચે છે. અલગ અલગ જગ્યાએ ભેગું થયું અને શું રચાયું? પ્રસ્તર ખડક. ઊંચા તાપમાને અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. રૂપાંતરિત ખડક ઊંચા તાપમાને મેઘમાં ફેરવાઈ જાય છે. એક સર્ક્યુલર મોશન આવી ગયું. હવે પહેલાં મેઘમાં લીધું, મેઘમાંથી અગ્નિકૃત ખડક બનાવ્યા, અગ્નિકૃતમાંથી જળકૃત, પ્રસ્તરમાંથી રૂપાંતરિત અને રૂપાંતરિતમાંથી પાછું મેઘમાં. આખું સર્કલ ફરી પાછા આવી ગયા. જીવાશ્મી. ખડકોના સ્તરમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુના અવશેષોના જીવાશ્મી કહેવાય. ડન. કેવા? સજીવના અવશેષો જીવાશ્મી. જે કોઈ વસ્તુ કે પદાર્થ કે જેની અંદર જીવ હતો એનું અવશેષ પ્રાપ્ત થાય જેને આપણે શું કહીશું? જીવાશ્મી. ફોર એક્ઝામ્પલ કે આપણે ખોદીએ છીએ અને સંદુખીણ સભ્યતાના કંકાલ મળે છે માનવીય, તો એને જીવાશ્મ કહેવાય. સજીવ હતા, એની અંદરથી આપણને કૂતરાનું હાડકાં મળ્યા તો જીવાશ્મ. સજીવ હતું એવી રીતે. ડન. ભૂમિ સ્વરૂપનું નિર્માણ. આંતરિક ભાગ પૂરો. હવે ક્યાં જઈશું? ભૂમિ સ્વરૂપ. કેટલા ભૂમિ સ્વરૂપો રચાય છે? તો કે પહેલાં તો અહીંયા આ બાજુ ઉપર સૌથી મોટો પર્વત દેખાય છે.
પછી પર્વતમાંથી સીધું નીચું આવીએ તો ખીણ, સીધા નીચે ના આવીએ અને આ રીતે ઢોળાવ પાડી નીચે આવીએ તો ઢોળાવ, પછી કે આવી રીતે નાના નાના ઊંચાઈવાળા ભાગ હોય. પર્વત જો કેટલો ઊંચો છે, આ એટલું ઊંચું દેખાય છે ના, તો એને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. પછી કે થોડું સમતલ જેવું લાગે તો મેદાન પ્રદેશ. પછી કે અંદર જતું રહે અને પછી ઉપર પાણીમાં બહાર આવ્યું હોય જમીન ભાગ તો એને ટાપુ, બાકીનો ભાગ સમુદ્ર. ક્લિયર? તો આવા ભૂમિ સ્વરૂપો રચાય છે, ભૂપૃષ્ઠમાં જ ભણવાના હોય. બરાબર. પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામતું બળ, આંતરિક બળ ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડોઝેનિક ફોર્સ. પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામતું બળ જે છે એને આંતરિક બળ કહેવાય, જેને આપણે કહીએ છીએ ઇન્ડોઝેનિક ફોર્સ. બાહ્ય ભાગમાં પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થતું એને કહેવાય બાહ્ય બળ અથવા તો એક્ઝોઝેનિક ફોર્સ. આંતરિક બળ ક્યારેય આકસ્મિક ગતિ પેદા કરે છે તો ક્યારેક ધીમી, ફિક્સ નહીં. બરાબર. આંતરિક બળ છે પૃથ્વીનું, એમાં ફિક્સ નથી કે કેવી મોશન્સ ક્રિએટ કરશે. બની શકે કે આકસ્મિક પણ હોય, બની શકે કે સ્લો બી હોય. ડન. આકસ્મિક હશે તો શું થશે? તો કે ભૂકંપ ને જ્વાળામુખી. કહ્યું આકસ્મિક ગતિ હોય તો શું થાય? ભૂકંપ અને જ્વાળામુખી આવે. ડન. અને આકસ્મિક ના હોય તો હિમાલય જેમ ધીમે ધીમે ઊંચો થાય છે તો એ આકસ્મિક નહીં, એ ધીમી છે. ઘસારણ, ધોવાણ, આવી ગયો પાછો આમાં. ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. આપણને ખબર છે ધીમે ધીમે બદલાય છે. આપણે જોતા હતા કે પહેલાં અહીંયા નદી પસાર થાય, હવે નહીં થતી. અહીંયા તો પહેલાં તળાવ હતું, હવે તો બિલ્ડિંગો બાંધી હતી. અહીંયા તો પહેલાં આમ ઉજ્જડ વેરાન જંગલ હતું, હવે તો કેટલા બધા ફ્લેટ ઉગી ગયા. બદલાય છે. આપણે બદલીએ છીએ કાં તો કુદરત જાતે બદલે છે. બે રીત. આપણે અહીંયા કુદરત બદલે છે એની વાત કરશું, આપણી વાત નહીં કરવી. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. શું તૂટે છે? ખડકો. ખડકો તૂટે કેમ? ઘસારણ થવાથી. હવે બેસ્ટ એક્ઝામ્પલ ઘસારણના અનુસંધાને ગણો ખાલી. બે પથરા લઈને ઘસીએ, ઘસારણ થઈ ગયું. આ બેસ્ટ એક્ઝામ્પલ ઘસારણનું. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. હવે એક એક્ઝામ્પલ ધારીએ. ચલો એક્ઝામ્પલમાં આપણે કેવી રીતે સમજીશું? હવે એ તો થોડું કંઈ નહીં, રેગ્યુલર ટ્રાય કરીએ, ના સમજ પડે તો કંઈક એક્ઝામ્પલ લેવા જશું. બરાબર. એક પર્વત છે, જમીનની સપાટી. હવે પવન જશે તો ઘસાશે. એક ફોર એક્ઝામ્પલ કે આ પર્વત છે, આ બાજુથી આમ પવન વહે છે તો ઘસારણ આવશે ને. માનો કે આ બાજુથી નદી વહે છે તો એ ઘસાશે. ડન. તો કે પવન હોય, નદી હોય, અથવા તો શું હોય? હિમ, બરફ. કે બરફથી કેવી રીતે ઘસારણ થાય? બરફથી ઘસારણ કેવી રીતે થાય? તમે ઘરમાં બરફ લાવીએ અને ઘસીએ તો ઘસાય છે? ઘસાય કે ના ઘસાય? હા કે ના? બરફ નહીં, જેમાં ઘસો એની વાત છે. બરફના કોઈક વસ્તુ ઉપર ઘસો તો ઘસાય કે ના ઘસાય? ના ઘસાય? શ્યોર? ઘસીએ તો બરફ લઈને પેપર ઉપર ઘસો. આપણે ઘસવાની વાત હતી ખાલી. બરાબર. જેવી સપાટી પછી તમે માટીમાં ઘસશો તો માટી ઘસાશે ને. બરફને લઈને માટીમાં ઘસો, નહીં ઘસાતી માટી. પણ હવે તમે એમ વિચારો કે ના હું તો પેલી વાસણની તપેલી ઘસું તો ના ઘસાય ભાઈ. એમાં વાર લાગે. બરાબર. એમાં 2-3 વર્ષ સુધી ઘસવું પડે ત્યારે જ દેખાય કે આ ઘસાયું. બરાબર. કેમ? કેમ કે દરેકની સપાટી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. આ વસ્તુ બી અહીંયા સમજવાની છે કે ડિપેન્ડ શેના ઉપર કરશે ઘસારણ? સપાટી ઉપર. સપાટી જેટલી ઠોસ હશે ઘસાણ એટલું ઓછું થશે. સપાટી જેટલી નરમ હશે ઘસાણ એટલું વધારે થશે. પવન, જળ વગેરે ઘસારાથી પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળ પર લઈ જાય છે. હવે ઘસાણ થવાના કારણે જે નીકળ્યા છે રજકણો, માટી, કાંકરા, જે બી નીકળ્યું એ બધું જોડે જવાનું. પવનમાંથી નીકળ્યું તો પવનની જોડે જશે, પાણીથી નીકળ્યું તો પાણી જોડે જશે. પવન જોડે નીકળ્યું તો પવન જ્યાં ઠરી જશે ત્યાં પડી જશે. પાણી જોડે નીકળ્યું તો જ્યાં ટર્નિંગ આવશે
ત્યાં રોકાઈ જશે, કાં તો ક્યાં ઢોળાવ આવશે જ્યાં પાણી ઉપર ચડીને જતું હશે ત્યાં ભેગું થઈ જશે. ડન. બીજા સ્થળે લઈ જાય એના પરિવહન કહેવાય. આ બધી વસ્તુનું શું થઈ ગયું? પરિવહન. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું પરિવહન. જેનાથી પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય છે. એક જગ્યાએ ભેગું થઈ ગયું છે નિક્ષેપણ. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આના કારણે શું રચાયા? ભૂમિ સ્વરૂપો. ડન. પહેલું જોઈએ નદી. હવે આપણે શેની વાત કરીએ છીએ? ભૂમિ સ્વરૂપોના નિર્માણની. કે નદીએ ઘસારણ દ્વારા શું કર્યું તો જેના કારણે ભૂમિ સ્વરૂપ રચાય છે. પહેલાં જ વાત કરીએ જળધોધની, જળપ્રપાતની. આકૃતિમાં તમને દેખાતો હશે જળધોધ, બરાબર, ઉપરથી નીચે પડે છે. ડન. તો શું થાય કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિઓમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવાય. હવે સિમ્પલ વસ્તુ આપણે નાના હતા ત્યારે બી કરેલું હશે, બરાબર. ઘેર જઈએ, પાણીની ગ્લાસ ભરીએ અને માટીમાં રેડીએ તો શું થાય? ખાડો પડી જાય. હવે જો ગ્લાસથી ખાડો પડતો હોય તો આટલો મોટો જળધોધ પડે તો ખાડો ના પડે. પથ્થર હોય તો પથ્થર બી જતો રહે. ડન. પેલું બાહુબલી બતાવો ને શિવલિંગ, એ શિવલિંગ ત્યાં હતું તો રહ્યું હતું, પેલા ભાઈએ લઈ જઈને ત્યાં મૂક્યું, હવે ગાયબ થઈ ગયું. બરાબર. ઘસાઈ જાય પાણી બિચારું. ચલો. નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર રહેવા લાગે છે. રહેવા નહીં. હા ભાઈ જોજો, હવે રહેવા લાગે છે. એ ક્યાં રહેતી નહીં. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. જો ફોર એક્ઝામ્પલ પહેલાં સીધી આવી તો સામાન્ય આવું મોશન હશે. ડન. પણ એના કારણે થયું શું? પાણીનો વેગ જેમ વધ્યો તો આ બાજુ અહીંયા ઉપરના ભાગે અસર કરશે, ઇમ્પેક્ટ આપશે. એટલે એ બાજુ ધીમે ધીમે ઘસાણ થવાનું ચાલુ થઈ ગયું. ત્યાંથી આ બાજુ નીચે આવ્યું તો અહીંયા આ બાજુના ભાગમાં ઘસાણ થવાનું ચાલુ થઈ ગયું. ફરી પાછું ઉપર ગયું એટલે અહીંયા ઘસાણ થઈ ગયું. તો ધીમે ધીમે ઘસાણ થતું ગયું. તો જેમ જેમ ઘસાણ થતું જશે, જેમ જેમ ઘસાણ થશે એમ એમ આગળ વધશે. હવે તો કે અહીંયા ઘસાણ થયું, અહીંથી આ બાજુ નીચે આવ્યું તો કામને બધું ક્યાં રહી જશે? ઉપરના ભાગે. આ રહ્યું. આ બાજુ આવશે તો એના નીચેના ભાગે. ડન. તો જે ઘસાણ કરીને લઈને આવે છે એના બીજી બાજુ ઠલવશે. એક બાજુ ઘસાણ કર્યું, બીજી બાજુ ઠલવ્યું. એકચ્યુઅલમાં આ ઘસાણ કરેલી વસ્તુ અહીંયા ઠલવાય છે. ડન. પણ જે ઘસાણ થાય એની બીજી બાજુ ઠલવાય. કેમ? કેમ કે આ પાછળથી લઈને આવ્યું હશે ત્યાં ઠલવાઈ જશે. ક્લિયર છે? એના કારણે છેલ્લે આ મોશન આવી. હવે તો કે તીવ્ર ઢાળ થઈ ગયો. પહેલાં તો સામાન્ય હતું તો ઓછું ઘસાણ થાય ને, હવે તો તીવ્ર થઈ ગયું તો વધારે ઘસાણ થાય. વધારે ઘસાણ થવાના કારણે આવું થઈ જાય. માર્ગ બદલાઈ ગયો, અલગ અલગ થઈ ગયો. સાપ જેવું સર્પાકાર. ઓકે, સર્પાકાર થઈ ગયા પછી શું થાય? તો કંઈ ના થાય. છેલ્લે હવે આ કેવું? અહીંયાથી આમ થયું. હવે અહીંયા પ્રેશર આવ્યું છે તો અહીંયાથી પ્રેશર આવશે એટલે આમ આગળ વધશે. સાથે સાથે અહીંથી આમ ઊંધું આવે છે તો અહીંયા બી પ્રેશર આવે છે તો આમ વધશે. તો બે છેલ્લે શું થઈ જશે? ભેગા. ડન. બંને ભેગા થઈ ગયા. પણ આનું શું? તો કે રચાયું અહીંયા સરોવર. કેવું સરોવર? નળાકાર સરોવર. ડન. નળાકાર સરોવરની ત્રણેય બાજુ શું હોય? કામ. કેમ? કેમ કે પહેલાં શું હતી? નદી. ડન. સમજાયું? નળાકાર સરોવરની રચના શેનાથી થાય? નદીથી જ થાય. નદીનો વહન માર્ગ બદલાઈ જવાના કારણે નળાકાર સરોવર રચાઈને ત્યાંનું ત્યાં રહી જાય. ક્લિયર? આ બધું ખબર પડી? એના કારણે જ આપણે જોઈએ છીએ કે નદીઓ સતત પોતાનો માર્ગ બદલે છે. આ પાછી સીધી થઈ ગઈ એટલે ફરી પાછું અહીંયા આવશે. ફરી પાછી આની આ પ્રોસેસ થશે. આ પ્રોસેસ કેવી હોય? બહુ લાંબી હોય, લાંબા ગાળાની પ્રોસેસ હોય. વર્ષોના વર્ષો નીકળી જાય. આટલું થતાં લગભગ 200 થી 300 વર્ષ જાય. ડન. એટલે આ વસ્તુ છે કે જો પ્રવાહ થોડો વેગવાન હશે તો જલ્દી ઘસાણ થશે. જો પ્રવાહ ધીમો ધીમો હશે તો ઓછું ઘસાણ થશે. ક્લિયર? સમજાઈ ગયું ખરા આટલું આખું નદીનું ઘસાણ સમજાઈ ગયું? ઓકે, આગળ વધીએ. સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસાણ શરૂ થઈ જાય છે. આગળ આ બધું સમજી ગયા, લખેલું એ જ છે. સર્પાકાર વળાંક સમય જતાં. ઓકે, આ બધું આપણે સમજી ગયા છીએ. હા, આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે તેને નિક્ષેપણથી વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. થઈ ગયું? પેલું નળાકારવાળું કપાઈ ગયા.
જેથી નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરી લે છે. ફરી પાછી સીધી થઈ ગઈ. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે ત્યારે નળાકાર સરોવર કહે છે. ક્લિયર? આખું સિસ્ટમ આપણે સમજી ગયા છીએ આખી. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર રહેવા લાગે છે. અહીંયા વહેવાના રહેવું જ કરી નાખ્યું છે આ લોકો ટાઈપિંગમાં, બરાબર. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પૂરના મેદાનો. ગુજરાતની અંદર પૂરના મેદાન ક્યાં જોવા મળે? દક્ષિણ ગુજરાત. નદીના બંને કિનારાના મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ કહે છે. હવે આ શું હતું એ આકૃતિમાં જોઈએ ને તો તમને વ્યવસ્થિત સમજાશે. ઓકે, ડન. હવે આ બધો કાંપ ભેગો થઈ ગયો તો કાંપ એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક રચાયો હશે. તો હવે એક કુદરતી બંધ જેવું થઈ ગયું ને, પાણી અવરું થઈ ગયું કુદરતી બંધની રીતે, તો એ કુદરતી બંધ થઈ ગયું, તટ થઈ ગયું, તટબંધ. ડન. અહીંયા કંઈ આપણે માટીની રેતી ભરીને ઠેલીઓ મૂકવી ના પડી, કંઈ બંધ બાંધવાની જરૂર ના પડી, એની જાતે જ નદીએ પોતે જાતે જ બંધ બાંધી દીધો, બરાબર, અને વહન માર્ગ બદલી લીધો. નદીની શાખા પ્રશાખા નદીઓ મુખનું નિર્માણ સમુદ્ર સંગમ પણ કરે છે. સમુદ્ર સંગમ પર શું થાય તો કે આ માનો ફોર એક્ઝામ્પલ કે આ સમુદ્ર છે, આ બાજુ પાછળ અંદર સમુદ્ર છે, અહીંથી કોઈ નદી આવે છે તો સીધે સીધી અહીંયા આ રીતે મળતી નથી. તો શું થાય છે તો કે આ રીતે ફાંટા પડી જાય, અલગ અલગ ફાંટાઓમાં મળે. ડન. આને કહેવાય મુખ ત્રિકોણ પ્રદેશ. એને શું કહીએ છીએ? મુખ ત્રિકોણ પ્રદેશ. મોટા ભાગની નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. મોટા ભાગની કહું છું, તમામ નહીં કહેતો, બરાબર. મોટા ભાગની નદીઓ શેની રચના કરે છે? મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. મુખ ત્રિકોણ પ્રદેશના આપણે બીજા કયા નામે ઓળખીએ? ડેલ્ટા. બીજું એનું નામ શું? ડેલ્ટા. કેમ? કેમ કે ત્રિકોણ પ્રદેશ છે, આકૃતિને આપણે શું કહીએ મેથ્સમાં? ડેલ્ટા. નામ શું? ટ્રાયંગલ. આકૃતિ સિવાયમાં મેથ્સની અંદર આકૃતિ સિમ્બોલ જોવા મળે તો આને શું કહીએ આપણે? ડેલ્ટા કહીએ. એટલે આને ડેલ્ટા કહેવાય છે. ગુજરાતીમાં આપણા માટે ત્રિકોણ. ચાલો નેક્સ્ટ છે સમુદ્રના મોજા. સમુદ્ર મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. આ તો ખબર જ હોય, જે સપાટી હશે ત્યાં અથડાયા જ કરશે, મોજા આવશે એમ. એના કારણે શું થશે? તિરાડો પડશે. હવે કોઈ એક પથ્થર હોય, પથ્થર લઈને તમે થોડીથી માર 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 કરો, ભલે ધીમે ધીમે મારો, જોરથી નહીં મારવું, પણ તિરાડ તો પડે ને છેલ્લે. પહેલાં તિરાડ પડે, પછી તમે પેલું એક કામ કરો, આપણે એક્ઝામ્પલ બેસ્ટ ઘેર નારિયેળ ફોડીએ, પેલું માતાજીને ધરાવવાનું ભગવાન માતાજી માટે માનતા માની છે કે નારિયેળ વધેરો, નારિયેળ વધેરીએ તો એમ એવું થાય કે એક વખત જોરથી પછાડીએ તો કદાચ તિરાડ પડીને પાણી થોડું બહાર આવે, પછી કે હજી બહાર નહીં આવતું સરખું પાણી, ફરી મારીએ પછી વધારે પાણી બહાર આવે, પછી કે આ થોડું મૂવમેન્ટ થાય છે પણ આખું તો નહીં તૂટતું, પછી ફરી મારીએ એટલે આખું તૂટી જાય. ડન. તો આના જેવી વાત છે કે ધીમે ધીમે એમ પહેલાં શું થાય? તિરાડ પડે, પછી શું થાય? તિરાડ મોટી થાય, સમયાંતરે તિરાડો મોટી થાય, પોળી બને, પોળી બનવાના કારણે શું થઈ જાય? સમુદ્રી ગુફાની રચના થઈ જાય. ડન. સમુદ્રી ગુફા એટલે શું એ સમજીએ. ચાલો, આકૃતિ મળી નહીં, મને ટ્રાય કર્યો પણ ના મળી એટલે હું લાવ્યો નથી. ફોર એક્ઝામ્પલ કે આ જમીની ભાગ છે, આ બાજુ સમુદ્ર છે, તો સમુદ્રના મોજા આ બાજુ આવશે, અથડાશે. હવે આપણે વાત કરીએ એમાં અથડાશે, ભટકાશે તો શું થશે? તિરાડો બનવાનું ચાલુ થશે આમાં, એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક તિરાડો પડતી જતી હશે. પછી એ તિરાડો ધોવાણના કારણે તૂટશે, એના કારણે શું થશે? જે બી માટી કે જે બી ખડક છે એ બધું ઘસારણના કારણે નીચે ઉતરતો જશે, એટલે બધો જથ્થો અહીંયા જમા થતો જશે. ડન. પણ જથ્થો અહીંયા જમા થશે ત્યારે ધીમે 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 આમ અંદર જતું જશે, આ ધીમે ધીમે આ જગ્યા વધતી જશે, મોટી થતી જશે. ડન. અલ્ટિમેટલી છેલ્લે શું થઈ જાય તો કે આખું મોટું એક ભાગ બની જાય આવી રીતે, અહીંયા આખો ઢોળાવ હોય આમ. ડન. તો આને શું કહેવાય? સમુદ્ર ગુફા. આ ઉપર જમીન જ છે, લહેરોના કારણે આ ભાગ
પાણીમાં થઈ ગયો તો શું કહેવાય? સમુદ્રી ગુફા. ડન? યાદ રહેશે? બહુ બધી જગ્યાએ હોય, ઓલમોસ્ટ તટ ઉપર ના મળે, સમુદ્ર તટ ઉપર આવી જગ્યાઓ ના મળે. આ જગ્યાઓ ક્યાં હોય કે જ્યારે તમે કોઈક સમુદ્રના પેલા ઊંચાઈવાળા ભાગે ઊભા હોય, નીચે સમુદ્ર જોવા મળતો હોય, પેલા અમુક પોટ્સ નહીં આવતા સમુદ્રના ટાપુઓ કે જેમાં ઉપરથી પેલા કૂદી કૂદી નીચે સમુદ્રમાં ડૂબકીઓ મારે છે, તો એની અંદર આવું હોય, સમુદ્ર ગુફા જોવા મળે. કેમ કેમ કે ત્યાં ધોવાણથી ખડકો તૂટ્યા હોય. હવે તટમાં તો આપણને શું જોવા મળે? તટમાં તો સીધો દરિયો જ આવતો હોય. તટથી નીચે સીધો સમુદ્ર હોય તો મળે. ચલો, આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. આ ગુફા મોટી થતી જાય તો આગળ આપણે દોરી દે એમ આ ખાલી આટલો ભાગ જ રહેશે છતનો, તો ખાલી છત જ રહે. છત રહે એને શું કહેવાય? કમાન, મહેરાબ. ડન? આમ એક ભાગ આવી રીતે આમ આગળ હોય ને અહીંયાથી આમ જમીન આવતી હોય, આટલો ઊંચો ભાગ હોય, કમાન આકાર કહેવાય. સ્વિમિંગ પુલમાં પેલું પાટિયું મારે એના જેવું લાગે છે, તો કે એના કહેવાય કમાન, મહેરાબ. જે સતત ઘસારો થવા દે, આ કમાનના મહેરાબ તો જ એમાં બી સતત ઘસારો થઈ ગયો, એના કારણે શું થશે? હવે એ તૂટી જશે. ક્યાં સુધી વજન સહન કરે? હવે એક જ સ્વિમિંગ પુલના પાટિયા ઉપર 10 જણા ઉભા રહી જાય, તૂટી જ જાય ને. બરાબર? આમાં એવું છે કે વધારે પડતું જ ઘસાણ થઈ રાખ્યું તો શું થઈ જશે? તૂટી નીચે પડશે. તૂટી નીચે પડી ગયું તો શું બચ્યું? દિવાલ. એને આપણે શું કહીશું? સ્ટેક. ડન? આજે આકૃતિ જે છે ની છે સ્ટેકની છે. થઈ ગયું, ચારે બાજુ પાણી આવી ગયું. કેમ કેમ બધું તૂટી ગયું. આ એકલો ભાઈ બચ્યો છે. બરાબર? જતો રહેશે. એ ભાઈ બી સમય જતાં જવાના જ છે. બરાબર? પણ પેલું હમણાં આપણે વાત કરી ને, ઘસારણમાં ઠોસ હશે ધીમે ધીમે ઘસાણ થશે, નરમ હશે જલ્દી ઘસાણ થશે. તો આ ઠોસ હતું. બરાબર? એને પોતાનું આમ મક્કમતાથી જાળવી રાખ્યું, ના હું ટકી રહીશ, લડી લઈશ. એટલે લડે છે ભાઈ. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાટ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. હમણાં જોઈ લીધું કમાન, એ જ વાત કરી છે અહીંયા. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનની રચના કરે છે. હવે આમાં કહેવાનો મતલબ શું? સમુદ્રના કિનારા હાલ કેવી રીતે જો, ફોર એક્ઝામ્પલ તમે દ્વારકા અને સોમનાથ ગયા હોય તો તમે જોયું હશે કે હવે પારી કરી દીધી છે, નીચે પેલા પથ્થરા મૂકી દીધા છે. કારણ શું? ઘસારણ ના થાય. કેમ કે મોજા આવશે તો ઘસાણ કરશે જ, તો એ ઘસારણ ના થાય એના માટે એ પથ્થરા મૂકી દીધા સિમેન્ટના મોટા મોટા. કારણ શું? કે પહેલાં ઘસાણનો ભાગ એમને થવું પડશે. કેમ કે મોજા ક્યાં અથડાશે? ત્યાં અથડાશે. અને આપણને ખબર છે ઘસાણ કંઈ તાત્કાલિક થતું નહીં, બહુ લાંબા સમયે થાય. એટલે આપણે એમાં મટીરિયલ બી એવું જ વાપર્યું છે કે એમાં લાંબા સમયો સુધી ચાલે, 200-300 વર્ષ સુધી એને કંઈ ના થાય. ઘસાય 200-300 વર્ષ સુધી ઘસાય ત્યાં સુધી તો આપણું મંદિર આપણે નવું બનાવવાનું થઈ ગયું હોય. બરાબર? તો અહીંયા વસ્તુ કેવી કહે છે કે નિક્ષેપણ. તો હવે આમાં કેવું, આપણે એક લિમિટેડ જગ્યામાં નાખ્યું. હવે એ મોજાના કારણે શું થશે? મોજામાં બીજું ખેંચાઈને આવ્યું હશે નીચેથી, તો હવે ત્યાં અથડાશે તો શું થશે? પાણી પાછું જશે પણ પેલી વસ્તુ પાછી જવાની. એના કારણે તમે જોતા હશો જ્યારે બે પથરાઓ વચ્ચેની જે જગ્યા હોય ને ત્યાં મોટા ભાગની આમ માટીનો થપ્પો જોવા મળે કે જેમાં પાણી હોય. માટી ધીમે 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 ઊંચી જોવા મળે. બહાર રેતીનો ભાગ જે હોય ને એ નીચો હોય પણ એ પથ્થરની અંદર ભાગ ઊંચો હોય. તો કે એવું કેમ થાય? કેમ કે પેલી માટીના કાંપને બધું ક્યાં રહી ગયું છે? અંદર રહી ગયું છે. આ તો એક નાનો ભાગ આપણે જોયો. હવે તમે આ જ વસ્તુ સમુદ્રમાં ખુલ્લા કિનારા ઉપર વિચારો તો કેટલા મોટા પ્રમાણમાં વસ્તુ બહાર આવે. આ એ વાત કરી રહ્યા છે. અને આવું નિક્ષેપણ થાય ત્યારે એને શું કહીશું આપણે? સમુદ્રી પુલિન. હવે વાત કરીએ હિમનદીની. હિમનદીનું સમજવું થોડું અઘરું છે, ના સમજાય તો કહેજો. બરાબર? ઊંચાઈ પર જતાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી કેટલીક નદીઓ પર્વતના શિખર પર બરફથી થીજેલી જોવા મળે છે, જેને હિમનદી કહે. ડેફિનેશન તો ખબર જ હતી. સામાન્ય વસ્તુ ખબર પડે કે વધારે પડતી ઠંડી હોય ત્યાં પાણી બરફમાં બની જાય, એટલે એના નદી હોય તો નદીનું પાણી બરફ થઈ જાય તો એને શું કહીશું? હિમનદી. આમાં જુઓ ખાલી આ હિમનદીનું શૃંગ, નદીની સૌથી ઉપરનો ભાગ હિમનદીનું શૃંગ. હિમનદીઓ
નીચેના નક્કર ખડકોથી ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મિત ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. આના પહેલાં તમારે સમજવું પડે કે આ વહન થયું કઈ રીતે. પહેલાં તો બરફ છે, તો આપણે જોઈએ નદીમાં બરફ અહીંથી અહીં ફરે એવું થાય? બરફ ક્યાંય ફરતો નહીં, બરફ તો એની જગ્યાએ ચોંટી રહેવાનું. પણ બરફ હવે આપણે પેલું ઘરમાં પાછું ફ્રીજનું ઉનાળો ગયો હમણાં જ બરફ પેલી બરફની ટ્રે મૂકતા હોઈશું, બરફની ટ્રે મૂકીએ છીએ ફ્રીઝરમાં, કલાક પછી કાઢી લીધી તો તમે જોશો કે ઉપર બરફ દેખાય જ છે, પણ એના આમ કંઈ મારો તો નીચે તો પાણી જ હતું. તો અહીંયા બી સેમ છે. હિમનદીમાં ઉપરનું સ્તર જે છે એ બરફ છે, નીચે તો પાણી જ વહે છે, તો એ તો વહેતું રહેવાનું છે. તો એ વહેતું રહેશે એટલે ઘસાણ કરતું રહેશે. તો એની વસ્તુ છે કારણ ઘસાણ કરતાં કરતાં ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસાણ કરશે અને વિશિષ્ટ કે ગોળાસ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરશે. જે જગ્યાએ છોડી દેશે જમીન ઉપર ત્યાં આવા દ્રશ્યો રચાશે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ અને સરોવરોનું નિર્માણ થાય. ગરમી થોડી વધારે પડી તો વહેણ થોડું વધી જશે. વહેણ વધી ગયું એના કારણે આપણે આગળ જોયું હતું કે ભાઈ પાણી ક્યાંક ફંટાઈ જશે. ફંટાઈને એક સાઈડમાં જતું રહ્યું, એક જગ્યાએ જમા થઈ ગયું. પછી શું થયું તો કે આવો પાછો બરફ જામી ગયો, તો પાણી એ બાદ જતું બંધ થઈ જશે, એના રેગ્યુલર વેવ પર ચાલુ થઈ જશે. તો ત્યાં શેની રચના થઈ ગઈ? સરોવરની. એવા સરોવરોને આપણે શું કહીએ છીએ? ટાર. હિમનદી દ્વારા રચાયેલા સરોવરો શું કહેવાય? ટાર. હવે બીજું છે યુ આકારની ખીણ. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. કેવી ખીણ રચાય છે? યુ આકારની જ ખીણ રચાય છે. ડન. આ બન્યો યુ. આ શું છે? આ નદી છે. ડન. આ ખીણ છે, આ જમીની ભાગ છે, આ વચ્ચેથી નદી પસાર થાય છે. તો કે પહેલાં આ જમીન ભાગ સીધો હતો, નદી અહીંથી વહેતી હતી, એને ઘસાણ કરતાં કરતાં આટલો ખાડો કરી નાખ્યો. પડી સમજ? ડન. કે આવો ખાડો કેમ કરી શકે? કેમ કે ઊંચા પર્વત ઉપરથી આવે છે, ફોર્સફુલી આવશે ઢોળા ઉપરથી. આપણે ડાળ ઉતરતા હોય ગાડી લઈને, સ્પીડ વધી જાય ઓટોમેટિક, અહીંયા બી સ્પીડ વધી જશે ઓટોમેટિક. અને પછી ભટકાશે એટલે શું કરશે? ખાડો કરશે. એટલે ધીમે ધીમે ખાડો કરતું જ જશે એમ કરીને ખાડો બનાવી દેશે. તો છેલ્લે આકાર કેવો બનશે? યુ. તો કે યુ આકારની ખીણો બનાવશે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડક, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેનો પ્રવાહ વચ્ચે ટેકરી સ્વરૂપનું ડ્રમલીન ભૂમિ સ્વરૂપ રચના કરે છે. આ ડ્રમલીન સમજાવવા માટે આકૃતિ બહુ બધી મૂકી છે, જે રીતે સમજાય એ રીતે સમજીએ આપણે. બરાબર. પહેલાં તો આ રહ્યું ડાયરેક્શન ઓફ ફોર્મર ગ્લેશિયલ ફ્લો. પ્રવાહ આમ વહે છે. ડન. તો કે અહીંયા અવરોધ આવ્યો કોઈક તો બધો કાપ ભેગો થતો જશે, પણ પાણી તો વહેવાનું ને, તો પાણી આની ઉપર થઈને વહશે એટલે આ બાજુનો ઢાળ પડશે. ડન. તો કે આ કાપના કારણે આ જે ભાગ આખો જમા થઈ ગયો આને આપણે શું કહીશું? ડ્રમલીન. ડન. અહીંયા બીજામાં સમજીએ ડાયરેક્શન ફ્લો. અહીંથી ઘસારો કરીને ઉપર આવ્યું, ઉપર આવીને પછી અહીંયાથી આમ નીચે ઉતરશે તો આ પથરા તો અહીંયા રહી જશે ને, એટલે ભાગ મોટો થતો જશે ધીમે ધીમે. તો એ શું થઈ ગયું? ડ્રમલીન. ડન. તો આ યાદ રાખજો. ટેકરીની રચના કોના દ્વારા? હિમનદીના દ્વારા. હિમનદીએ જે ટેકરીઓની રચના કરી ક્યાં? નદીના વહન માર્ગની અંદર. આ નદીની ઉપર નહીં આવ્યું, નદીમાં જ છે. તો એ ભાગને શું કહેવાય છે? ડ્રમલીન. ભવિષ્યમાં નદી જ્યારે પોતાનો માર્ગ બદલી લેશે કાં તો એના પાણીનો પ્રવાહ ઓછો થઈ જશે ને ત્યારે આ પછી ઉપર દેખાશે. હવે વાત કરીએ પવનની. બરાબર. નદીએ ધોવાણ કર્યું, હિમનદીએ બી ધોવાણ કર્યું, હવે પવન ધોવાણ કરશે. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. સિમ્પલ જ વસ્તુ છે ને. ચલો શું થાય તો કે પવન અને ખડકોના ઉપરના ભાગની સરખામણી નીચેના ભાગને સરળતાથી ઘસી નાખે છે. ડન. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં આગળ જોયું હતું ને, જેમ નદીમાં થયું હતું, સમુદ્રના મોજાએ કર્યું હતું એવું જ. ફોર એક્ઝામ્પલ કે આ જમીની ભાગ, આ જમીની ભાગ છે, પવન વહી રહ્યો છે, તો ઘસાણ ક્યાં થશે? તો કે અહીંયા ઓછું થશે, અહીંયા વધારે થશે. ડન.
નીચેના ભાગમાં ઘસારણ વધારે, ઉપરના ભાગમાં ઘસારણ ઓછું. એના કારણે તમે જુઓ અમુક પેલા હિમાલય ક્ષેત્રવાળા જે રસ્તા હોય છે એમાં દેખાય જતા હોય તો ઉપર બી પર્વત દેખાય. એ તો જો કે બનાવેલા હોય પણ ઘસારણ એ રીતે જ થાય. ઉપરનો ભાગ એવો ને એવો રહે, નીચેનો ભાગ ઘસારણ પામે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. રણ પ્રદેશ હોય તો રેતી જ મળવાની એને, તો રેતી ઊંચી કરીને લઈ જશે પવનમાં. રેતીની ડમરીઓ ઉડે છે પેલા કયા 2-4 મૂવીમાં આવે છે. પેલું એક તો આ કયું પેલા 3 જણાનું ભેગું કરીને મૂવી, અક્ષય કુમારનું, અનિલ કપૂર, નાના પાટેકર. આ ડોન નહીં બતાયા? કેટરીના કૈફ, વેલકમ નહીં આવતું છેલ્લે? વેલકમ 2માં કે એમાં આવે ને, બીજા ભાગમાં કે એમાં? હા, એટલે એમાં આવે છે ને ધૂળની ડમરી ઉડે પવનમાં. તો કે આવા ડમરી ઉડી પવનમાં, રણમાં રેતી તો ઊંચી થઈ ગઈ પણ આવા ડમરી ઉડીને જ્યાં જઈને ઠરશે ત્યાં પાછી નાખશે ને, એની વાત છે. કે બીજા સ્થળ પર પહોંચાડે છે. એક સ્થળથી ઉઠાઈ રેતી બીજા સ્થળ પર મૂકી. કોણે? પવને. ત્યારે તે રેતી જમીન પર પથરાય નાની ટેકરીઓ બનાવે છે. આવી નાની ટેકરીને શું કહેવાય? ઢૂબા અથવા તો બારખાન. ઢૂબા અથવા તો શું કહેવાય? બારખાન. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂબા જોવા મળે છે. સિમ્પલ વસ્તુ છે, જ્યાં રેતી હશે ત્યાં જ દેખાશે. બરાબર. આપણી કચ્છનું રણ લખી નાખત તોય દેખાત. ચલો, જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે, માનો કે નાના વિસ્તારની જગ્યાએ મોટા વિસ્તારમાં નિક્ષેપિત થયા, એક ઢગલો ના કર્યો, નાની અમથી સામાન્ય ટેકરી રચાઈ, બરાબર, તો એને શું કહેવાશે? લોયસ. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. ચીનમાં પાછળથી ઉડીને પીળી માટી આવે છે. પીળી માટી શું કરે છે? લોયસના મેદાનની રચના કરે છે. ડન. હવે વાત કરીએ પર્વતની. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના 2 પ્રકાર. હવે આપણે શું જોઈએ છીએ? ભૂમિ સ્વરૂપ. ડન. હવે ઘસાણ પૂરું થઈ ગયું, હવે આવી ગયા ભૂમિ સ્વરૂપ ઉપર. ઘસાણથી આ બધું રચાઈ ગયું, હવે ભૂમિ સ્વરૂપો જોવાના. એમાં પહેલું ભૂમિ સ્વરૂપ કયો છે આપણો? પર્વત. ભૂગર્ભિક પર્વત અને અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ એટલે શું? શેષ. શેષ એટલે શું? ગણિતમાં ભણીએ જે વધેલું હોય. એટલે અવશેષનો મતલબ શું થાય? જે બચ્યું જાય. ભૂગર્ભિક ભૂસંચલનીય પર્વતો, ઇંગ્લિશમાં કહેવું હોય તો ટેક્ટોનિક માઉન્ટેન્સ. ઉદાહરણ કયા કયા છે? ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. આ 4 ટાઈપ્સ છે શેના? ભૂગર્ભિક પર્વતના. આ પ્રકાર જ છે શેના? ભૂગર્ભિક પર્વતના. મૂળ 2 જ પ્રકાર, ભૂગર્ભિક અને અવશિષ્ટ. એમાં ભૂગર્ભિકના 4: ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર અને જ્વાળામુખી. અવશિષ્ટમાં એક પોતે અવશિષ્ટ એકલું જ રહેશે, શેષ. આ અમે બચેલું છે એમાં શું ભાગ પાડવા? બરાબર. ચલો, ગેડ પર્વત. ગેડીકરણની પ્રોસેસ. એક પેજ લઈએ, નોટબુકનું એક પેજ હોય, પછી પેજના આમ કરીને આમ ધક્કો મારી અંદરની બાજુ તો શું થાય? ફોલ્ડ થાય. પછી થોડું વધારે પડતું વાળો, અપડાઉન ફોલ્ડિંગ થવાનું ચાલુ થઈ જશે. તમે જો હવામાં રાખીને કરશો તો એક જ ફોલ્ડ થશે, કાં તો નીચે કાં તો ઉપર. પણ તમે સપાટી ઉપર રાખીને કરશો તો 2-4 ફોલ્ડ પડશે. તો એ શું થયું? ગેડીકરણ. 2 વસ્તુના ફોર્સ આપે એના કારણે વચ્ચે શું થયું? ગેડીકરણ થયું. સેમ વસ્તુ જમીનમાં થાય છે. 2 બાજુથી ફોર્સ આવ્યું તો જમીનનો ભાગ શું આવી રીતે વચ્ચે વચ્ચે ઉપસી ગયો. આને શું કહેવાય? ગેડીકરણ. આ રીતે રચાયેલા પર્વતોને શું કહેવાય? ગેડ પર્વત. ગેડ પર્વત પ્રસ્તર ખડકોવાળા. કયું ખડક છે? અગ્નિકૃત પછીનું પ્રસ્તર, જે અગ્નિકૃતમાંથી બન્યા હતા એ, બરાબર. જળકૃતવાળા પ્રસ્તર. જળકૃત ઇટ મીન્સ કે હવે એમાં જીવાશ્મીઓ મળશે. કયા? સમુદ્ર જળના. પ્રસ્તર ખડકોવાળા ભૂસન્નતિ ધરાવતા પ્રદેશ પર ભૂસંચલનને કારણે જમીનની અંદર સંચલન થયું, 2 હામામે આવ્યા, પેદા થતું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું બળ. ક્ષિતિજ દિશા એક જ દિશામાં લાગે છે 2 બળ, એટલે એને કહેવાય શું? ક્ષિતિજ દિશા. ક્ષિતિજમાં આપણે જોયું હતું આકાશ અને પૃથ્વી ભેગા થતા હોય, એક જ લાઈન દેખાય તો 2 સરખી લાઈનમાં જ બળ લાગે છે, એના ક્ષિતિજ દિશાથી લાગતું બળ કહેવાય. લાગતું દબાણ તેના પર લહેર આકારની ઘડીઓ પાડે છે, જે આગળ આપણે જોઈ ગયા. તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા.
કન્ટિન્યુઅસ ચાલુ જ છે, પ્રેશર તો આપી જ રાખીએ છીએ. અને ઊંચકાવાની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગળી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે, જેને ગેડ પર્વત કહે છે. ગળીના કારણે ઊંચા ઉપસી આવ્યા એને શું કહીશું? ગેડ પર્વતો. ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરીય જીવાશ્મીઓ અને અશ્મિઓ મળી આવે છે. કીધું પ્રસ્તર ખડક, જળકૃત ખડક. જળકૃત ખડકમાં આપણને કેવા અવશેષો મળશે? પાણીના, એટલે પાણીમાં જીવતા જે જીવો હશે એના બી મળશે. જે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલ છે. ડન. શેના કારણે ઉદ્ભવે છે? તો કે સમુદ્રમાંથી ઉદ્ભવે છે. હાલ આપણો હિમાલય શેમાંથી ઉદ્ભવ્યો? તેથીસ મહાસાગરમાંથી. તો મહાસાગરમાંથી જ ઉદ્ભવ્યા છે, એટલે એના ઉપર બી કેવા અવશેષો મળી રહે છે આપણને? જીવાશ્મ. કેવો છે? ગેડ પર્વત જ છે. નવા ગેડ પર્વતો આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા છે. નવા ગેડ પર્વતો કયા છે? તો કે કંઈ ને આજથી ખાલી 3 કરોડ વર્ષ પહેલાં જે થયા હતા ને એના કહેવાય નવા. બરાબર. 3 કરોડ વર્ષના નવા કહેવાના. 3 કરોડ વર્ષ પછી હોય તો કે ના આને થોડો જૂનો કહેવાનો. બરાબર. હવે પેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભીડે હમારે જમાને મેં तुम्हारा જમાના. હિમાલય, એન્ડીઝ અને આલ્પ્સ પર્વત એ ગેડ પર્વત છે અને બધા કેવા છે? નવા. આ બધા પર્વતો કેવા પર્વતો છે? કે જે 3 કરોડ વર્ષ પહેલાં બન્યા છે એટલે નવા છે. ખંડ પર્વત. ચલો, ખંડ પર્વતમાં કેવું છે કે આ જમીન ભાગ છે, આમાં ઉપર એરો બતાવ્યો છે. આ જમીન ભાગ ઉપસી ગયો અને આ ભાગ એની જગ્યા ઉપર રહી ગયો. આ એરન ભૂલી જાઓ. ડન. આજુબાજુનો જમીની ભાગ ઉપર ઉપસી આવ્યો અને આ ભાગ એની જગ્યા ઉપર રહી ગયો. તો કે હવે આ જે 2 ભાગ ઉપસી આવ્યા ને 2 ખંડ પર્વત થયા. અને કે વચ્ચે જે ભાગ રહી ગયો એ તો કે ફાટખીણ. ફાટખીણ. ડન. વચ્ચે જે ભાગ રહી ગયો એને શું કહેવાશે? ફાટખીણ. અને જે 2 ભાગ ઉપર આવી ગયા, ઊંચા થઈ ગયા એને શું કહીશું? ખંડ પર્વત. ડન. સેમ આ જ વસ્તુ ઊંધી પણ થાય. ઊંધી થાય ઇટ મીન્સ કે હવે આ 2ની જગ્યા ઉપર રહે અને આ ભાગ ઊંચો જતો રહે. ડન. તો આ શું થઈ જાય? ખંડ પર્વત. 2 બાજુમાં શું પડી જાય? ખીણ. ડન. પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે, તૂટી જાય, જેથી 2 ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનને કારણે ઉંચકાઈ આવે છે. અથવા તો સ્તરભંગોની મધ્યનો ભાગ સ્થિર રહે છે. કીધું વચ્ચેનો ભાગ સ્થિર રહે, બાજુનો ઉંચકી જાય. આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય કાં તો ઊંચો થઈ જાય. ત્યાં શું રચાઈ જાય? ખંડ પર્વત. ઉદાહરણ તરીકે સાતપુડા શ્રેણી. સાતપુડા પર્વત શ્રેણી છે એનું ઉદાહરણ છે ખંડ પર્વતનું. ભાગ શું થઈ ગયો છે? ઉપસી આવ્યો છે, નીચે નહીં બેસી ગયો. એ ભાગ ઉપર ઉપસી આવેલો છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્યાચલ શ્રેણી અને દક્ષિણે સાતપુડા શ્રેણી આવેલી છે. ડન. આ 2ની વચ્ચે નીચે જતી હતી જમીન, 2 ભાગ ઉપર રહી ગયા. વચ્ચેથી શું પસાર થાય છે? હાલ નર્મદા. પણ 2 ભાગ ઊંચા આવી ગયા, વચ્ચેનો ભાગ નીચે બેસી ગયો, તો 2 ખંડ પર્વત થઈ ગયા. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહે છે. પર્વતની વાત છે. થોડું અલગ પાડવાનું રહી ગયું છે. જો આ પરંતુની વાત જે કરીને એ પર્વતની વાત છે. પર્વતો આપણે જોઈ લીધા, ઊંચા શિખરો હોય છે. હવે પર્વતની જગ્યાએ ઉચ્ચ પ્રદેશમાં શું હોય? તો કે પર્વતની જગ્યાએ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ હોય. કહેવા શું માગે છે? પર્વતમાં કેવું હોય? આવું હોય. આ પ્રકારે પર્વત હોય. થોડો વ્યાપ કદાચ વધારે બી હોય, પણ ટોચ કેવી હોય? સપાટ ના હોય, તો આપણે એને પર્વત કહીએ છીએ. પણ આવા ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો શું થાય? તો કે એમાં એવું થાય કે આ ઢોળાવ આવી રીતે જાય છે, તો કે આ ઉચ્ચ પ્રદેશ થયો. એક બાજુનો ઢોળાવ તીવ્ર છે પણ બીજી બાજુનો નહીં, અને ટોચનો ભાગ સપાટ છે, તો આને શું કહીશું? ઉચ્ચ પ્રદેશ. વચ્ચેનો ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખીણ કહે છે. ખંડ પર્વતનો જે વચ્ચેનો ભાગ જો નીચે બેસી ગયો તેને શું કહીશું? ફાટખીણ. હમણાં જોઈ લીધું. આ ફાટખીણની બંને તરફ ખંડ પર્વતો રચાય છે. ફાટખીણની બંને બાજુ પર્વત.
આપણે હમણાં આગળ જોઈ જ ગયા છીએ. નેક્સ્ટ છે ઘુમ્મટાકાર. તો કે આમાં અહીંયા જ સમજીએ આકૃતિમાં તો વધારે સમજ પડશે. આ જમીની ભાગ છે. ડન. આ નીચે શું છે? ઠોસ જમીન જ છે. અને આની નીચે અહીંયા શું છે તો કે મેઘમા, મેન્ટલ. ડન. નીચે આની નીચે શું છે? મેઘમા, મેન્ટલ. તો હવે મેઘમા મેન્ટલ શું થાય છે? ધીમે ધીમે ઉપર આવે છે, જીમીન ચીમી. ઓકે. પણ એટલું બધું પ્રેશર નથી કે જમીનને તોડી શકે. તૂટતી નહીં જમીન, પણ તૂટશે નહીં. પણ અહીંયાથી એમ પ્રેશર આપશે તો જમીન ઊંચી તો ઉઠશે. તો આવી રીતે જે ઊંચકાયેલા પર્વત છે એને શું કહેવાશે? ઘુમ્મટાકાર પર્વત. હવે એના કારણે શું થાય? ભવિષ્યમાં આ ઉપરનો ભાગ ઘસાઈ જાય તો શું બહાર આવી જાય? આ બહાર આવી જાય જમીન ઉપર. ડન. મેઘમાં જોવા મળી જાય, પણ કેવો હોય? ઠરેલો હોય. ડન. એ અંદર જોઈએ હવે ડિટેલમાં લખેલું. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે, જેથી મેઘમાના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં જોઈ શકાય છે. એ જ વાત કરી, ઘસાઈ જાય તો મેઘમાં દેખાય. જ્વાળામુખી પર્વત. તો કે જ્વાળામુખી પર્વતમાં શું હાલ જોયું? જ્વાળામુખીમાં મેઘમાં બહાર આવશે, પેલામાં નહોતો આવ્યો. મેઘમાં બહાર આવ્યો, મેઘમાં બહાર આવીને જે પર્વતની રચના થઈ એ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહે છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહે છે. જે ભાગ બચેલો છે એના કારણે રચાય છે એટલે આપણે એને શું કહીએ છીએ? સમાહિત પર્વત કહીએ છીએ. જ્વાળામુખી પર્વત એ જ સમાહિત પર્વત. અવશિષ્ટ પર્વતો. 4 ભૂગર્ભિક પર્વતોનો ભાગ પૂરો. 4 હતા, 4 આપણે જોઈ લીધા. ડન. પહેલો કયો જોયો? ગેડ પર્વત. બીજો ખંડ પર્વત. ત્રીજું ઘુમ્મટાકાર પર્વત. ચોથો જ્વાળામુખી પર્વત. અને હવે આપણે જોઈશું બીજો પ્રકાર, અવશિષ્ટ પર્વત. પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે, ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જે ભાગ હતો ઘસાઈને જે બચ્યું એને શું કહીશું? શેષ પર્વત અથવા તો અવશિષ્ટ પર્વત. વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આ બધા કેવા છે? અવશિષ્ટ પર્વતો છે. ઘસાઈ ગયું છે. આ જે ભાગ બચ્યો એને શું કહેવાય? શેષ પર્વત અથવા અવશિષ્ટ પર્વત. પર્વત સપાટીની પ્રાકૃતિક ઊંચાઈ છે, જેનો આધાર મોટો તથા શિખર સાંકડું હોય છે. પર્વતમાં કેવું હોય? આધાર મોટો હોય અને શિખર કેવું હોય? સાંકડું. સપાટ જમીન જોવા મળે નહીં. કેટલાક પર્વત સમુદ્રના નીચે પણ જોવા મળે છે. સમુદ્રની નીચે પણ આવા જોવા મળે કે જેમાં ટાઇટેનિક ઠોકાઈ ગયું. એક રેખામાં આવેલા ઘણા બધા પર્વતોને પર્વત શૃંખલા કહે છે, જેમ કે હિમાલય, એન્ડીઝ અને રોકીસ. એક પછી એક પર્વતો આવેલા જ હોય તો એને શું કહેવાય? પર્વત શૃંખલા. પર્વત 3 પ્રકારના હોય છે: ગેડ, જ્વાળામુખી અને ખંડ. ઘુમ્મટાકારમાં તો ઘસાઈને છેલ્લે શું દેખાવાનું? લાવા જ. હિમાલય તથા આલ્પ્સ પર્વત જેમની સપાટી ઉબડખાબડ થતા શિખર શંકુ આકારનું છે. શિખર કેવું છે? શંકુ. ભારતનો અરવલ્લી પર્વત વિશ્વની સૌથી જૂની ગેડ પર્વતમાળા છે. અરવલ્લી કેવી પર્વતમાળા હતી? ગેડ પર્વતમાળા. કેવી? વિશ્વની સૌથી જૂની. વિશ્વમાં સૌથી જૂની હોય એના અરવલ્લી પર્વતમાળા કહેવાય. એટલે શું? તો કે વૃદ્ધ. બરાબર. હિમાલય કેવો છે? યંગ. અરવલ્લી કેવી છે? વૃદ્ધ છે. 3 કરોડ વર્ષ પહેલાં યંગ છે તો વૃદ્ધ કેટલા કરોડ વર્ષ પહેલાં હશે? બરાબર. જો ધોવાણની પ્રક્રિયાને કારણે ઘસાઈ ગઈ છે. ડન. ઘસાતું જવાનું જ છે. જો એટલે આ કુદરત નિયમ બતાવે છે એમ કે એવું નહીં કે તમે જ જન્મીને મરી જાઓ. બધા જન્મ બધા મરે છે. ઘસારણના કારણે ઉત્તર અમેરિકાના આલ્પ્લેશિયન તથા યુરાલિસ પર્વત ગોળાકાર દેખાય છે. માથું કેવું થઈ ગયું છે? ગોળ. જ્યારે ખૂબ મોટો ભાગ તૂટી જાય છે તથા ઉદ્વધારના રૂપ વિસ્થાપિત થાય છે ત્યારે ખંડ પર્વતની રચના થાય છે. એ જ પર્વતનો ભાગ તૂટી ગયો. હવે જે બચ્યું એટલે એના નામ બદલી નાખવાનું. હવે
કે ભાઈ તું આની પહેલાં ભલે ખંડ પર્વત હતો, હવે તારું બચેલું તૂટેલો ભાગ છે એટલે હવે તું અવશિષ્ટ પર્વત. ડન. પણ આ લાંબા સમયની વર્ષો જૂની પ્રક્રિયા છે, કેમ કે આપણે જોયું 3 કરોડ વર્ષ પહેલાં. 3 કરોડ વર્ષ પહેલાં હિમાલયની રચના થઈ, તો હવે હાલની સિચ્યુએશન તો શું ગણવાની આપણે? કેટલી પેઢીઓની પેઢીઓ જશે જ્યારે ખબર પડશે કે આ પર્વતખંડ હતો ને હવે અવશિષ્ટ થયો. ઉપર ઉપસેલા ભાગને ખંડ પર્વત અને નીચે દબાયેલા ભાગને ફાટખીણ કહે છે. એ આપણે આગળ જોઈ ગયા ખંડ પર્વતવાળામાં. યુરોપિયન રાઇન વેલી તથા વિસ્જેસ પર્વત આ પ્રકારના પર્વતના ઉદાહરણ છે, એટલે કે ખંડ પર્વતના ઉદાહરણ છે. જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ક્રિયાઓના કારણે બને છે. ઉદાહરણ તરીકે આફ્રિકાનો કિલીમાંજારો જ્વાળામુખી પર્વત છે, તથા જાપાનનો ફ્યુઝિયામા એ બી જ્વાળામુખી પર્વત છે. હાલ બંને નિષ્ક્રિય અવસ્થામાં છે, ક્યારે પણ ફાટી શકવાની શક્યતા ખરી, પણ નિષ્ક્રિય ગણી દીધેલા છે. પર્વત એ પાણીના સંગ્રાહક છે. પર્વતમાં પાણી આપણે જોઈએ, બધી નદીઓ ક્યાંથી નીકળે? પર્વતમાંથી. માનો કોઈક સરોવરમાંથી નીકળશે તો સરોવર એ ક્યાં આવેલું હશે? પર્વતમાં. એટલે આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખ્યું, પર્વત એ પાણીના સંગ્રાહક છે. ઘણી બધી નદીઓનું ઉદ્ગમ સ્થાન પર્વત પર આવેલી હિમનદીઓ છે. ઠંડો પ્રદેશ છે ત્યાંથી વધારે, જેમ કે ગંગા, યમુના. પર્વતથી ઉદ્ભવતી નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળ વિદ્યુત ઉત્પન્ન કરવા થાય. આપણે અલગ અલગ રીતે વાપરીએ છીએ. પર્વત પર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અને જીવજંતુ વસવાટ કરે છે. પર્વતની મહત્તા સમજાય છે, પર્વત કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પર્વત ના હોય તો આપણું શું થાય એ સમજૂતી આપી છે અહીંયા. પર્વતના વનમાંથી બળતણ માટેનું લાકડું, ઉપયોગી કાચો માલ, ચારણ, આશ્રય સ્થાન મળી રહે છે. વધારે એ બી છે. પ્રાકૃતિક સૌંદર્યના કારણે વિભિન્ન રમતો જેવી કે પેરાગ્લાઇડિંગ, હેગ ગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ તથા સ્કીઇંગ પર્વતમાં મુખ્યત્વે જોવા મળે છે. કોને શું કહેવાય જોઈ લઈએ. બરાબર. રિવર રાફ્ટિંગ નદીમાં બેન બધા જાય. આ સ્કીઇંગ પેલું સ્કેટિંગ બરફવાળું હોય નહીં, આમ પેલા હાથમાં એ લઈને જતા પગમાં પેલું બાંધીને એ સ્કીઇંગ. આ પેરાગ્લાઇડિંગ પરત ઉપરથી આવું બલૂન લઈને ઉડી જાઓ, પેરાગ્લાઇડિંગ. અને આ છે હેગ ગ્લાઇડિંગ, ઉપર ખાલી એક આવું એ હોય ને આખું સ્ટ્રક્ચર હોય ત્રિકોણાકારનું, એ લઈને ઉડો એને કહેવાય હેગ ગ્લાઇડિંગ. તો કે પર્વતો ઉપર આવા રમતો પણ શરૂ થઈ છે. ડન. એટલે પર્વતો આવા આવકનો સ્ત્રોત પણ છે, હવે ઇન્કમ બી મળે છે. ઉચ્ચ પ્રદેશ પર્વતપુરા ઉચ્ચ પ્રદેશ જોઈને જ આવ્યા છીએ. ફાસ્ટ થઈ જશે, નહીં વાંધો આવો. ઊંચાઈ પર આવેલી સપાટ જમીન જોયું હતું, ટેકરી સપાટ હોવી જોઈએ. જે આજુબાજુના પ્રદેશોથી ઊંચો અથવા તેની જમીન મેજની જેમ સપાટ હોય. આજુબાજુના પ્રદેશ કરતાં ઊંચી છે, પણ જમીન તો કેવી છે? ટેકરી તો કેવી છે? સપાટ જ છે. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 180 મીટરથી 1000 મીટર કે વધારે હોઈ શકે છે. ડન. આ ખાલી આંકડો છે. આંકડો કેવો હોય? ભ્રામક જ હોય. પર્વતના પર્વત કહેવું કેવી રીતે? એના ગુણધર્મોના આધારે. ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કહેવો કેવી રીતે? એના ગુણધર્મોના આધારે. તમે એવું ના કહી શકો કે આટલી હાઈટ ઉપર આવ્યો એટલે આ તો પર્વત જ કહેવાય, પણ સપાટ છે તો ઉચ્ચ પ્રદેશ થઈ જશે, ભલે ને હાઈટ વધારે રહી. ડન. ભારતમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ જૂના ઉચ્ચ પ્રદેશોમાંનો એક. ખાસ આપણને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ જોવા મળે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી ઊંચો. કેટલો? 4000થી 6000 મીટર. 4000થી 6000 એટલે હિમાલય આવી ગયો છે, અડધો હિમાલય ઉપર ક્રોસ થઈ ગયો છે, તો એને આપણે શું કહીએ છીએ? ઉચ્ચ પ્રદેશ. કારણ શું? સપાટી. ડન. એટલા માટે જ મેં તમને આ સ્ટેટમેન્ટ વખતે કીધું કે આને ધ્યાન પર ના રહેવાય, પણ બુક્સમાં આપેલું હોય છે એટલે આપણે ધ્યાન પર રાખવું બી પડે કે ભાઈ ઉચ્ચ પ્રદેશની સામાન્ય ઊંચાઈ કેટલી હોય? તો સામાન્ય રીતે 180થી 1000 જોવા મળે એનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. 1000 કરતાં ઉપર હોય તો પર્વત કહેવાય. પેલા ડુંગર આવે, ડુંગર પછી પર્વત, પણ 1000થી ઉપર પર્વતમાં લેવાના. ઉચ્ચ પ્રદેશ ખનિજોનો ભંડાર છે, માટે જ વિશ્વના અધિકતર ખનન ક્ષેત્રો ઉચ્ચ પ્રદેશમાં આવેલા છે, જેમ કે આપણા ત્યાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આફ્રિકાના ઉચ્ચ પ્રદેશ સોનું અને હીરાના ખનન માટે જાણીતા છે. સોનું અને હીરું આપે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ લોખંડ, કોલસો અને મેંગેનીઝની ખાણ, શિવરાજપુર, પંચમહાલ આવેલી છે. ઉચ્ચ પ્રદેશના ક્ષેત્રોમાં ઘણા ઝરણાઓ રચાય છે, કારણ કે નદી લાંબી ઊંચાઈથી નીચે પડે છે. ઉપર પર્વત હશે, પર્વત ઉપરથી આઈન પડતી હશે તો ઉચ્ચ પ્રદેશમાં હશે. ભારતમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ પર સુવર્ણરેખા નદી પર હુંડરુ જળધોધ આવેલો છે. જળધોધ કયો છે? હુંડરુ. કઈ નદી ઉપર? સુવર્ણરેખા. કયો વિસ્તાર?
છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. એવી જ રીતે છે જોગનો ધોધ. જોગનો ધોધ ક્યાં આવ્યો? કર્ણાટક. કઈ નદી ઉપર છે? શરાવતી. આ પૂછાઈ ગયેલું છે. શરાવતી નદી ઉપર છે. લાવાના ઉચ્ચ પ્રદેશમાં કાળી માટી ભરપૂર હોય છે. તે ઉપજાઉ તેમજ ખેતી માટે ખૂબ જ સારી જમીન છે. લાવા મેઘમાં છે. મેઘમાં એટલે શું? બધું પીગળીને એની અંદર ઇન્વોલ્વ થયું હશે એટલે એ જ બધું બહાર આવશે તો સારા પોષક તત્વો હશે તો એવી જમીન સારી રહેશે. ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. આવી ગયું? આંકડો જોવાનો મતલબ નથી. જેમ કે યુએસનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પિડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશ કરતાં ઉપર શું છે? મેદાન. પડી સમજ? એટલે માપ આપણે ખાલી યાદ રાખવા પૂરતું રાખવાના કે ભાઈ 180 100થી નીચે હોય તો મેદાન કહેવાય, 180થી 300 અથવા તો 700 સુધી હોય તો એના ઉચ્ચ પ્રદેશ કહેવાય, 700થી ઉપર જાય તો 1000 સુધીમાં એને ડુંગર કહેવાય, 1000થી ઉપર ચડો તો એને શું કહેવાય? તો કે પર્વત કહેવાય. આ બધું આપણે ખાલી કહેવા ખાતર કહીએ છીએ. બાકી આપણે જોયું 4000 મીટરે બી શું જોવા મળે છે? ઉચ્ચ પ્રદેશ. અહીંયા ઉચ્ચ પ્રદેશ કરતાં ઉપર શું દેખાય છે? મેદાન. ડન. એટલે ડિપેન્ડ્સ એના ઉપર કરશે, એની લાક્ષણિકતા ઉપર. ઉચ્ચ પ્રદેશોના ભૂમિખંડોના કેટલા ટકા ભાગ રોકેલો છે? 33. બીજું કે અમુક લોકો એને શું કહે છે? ઉચ્ચ પ્રદેશના ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, દામોદર અને સુવર્ણરેખા નદીઓ સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ, દખણનો ઉચ્ચ પ્રદેશ ભારતની અંદર. મેદાન 200થી 300 મીટર સુધીની ઊંચાઈ ધરાવતું હોય તેને શું કહેવાય? મેદાન. સમતલ સમાન ભાગ હોય. નદીઓ તથા તેની સહાયક નદીઓ દ્વારા રચના થઈ હોય. મેદાન કેવોને રચ્યું હોય? નદીઓએ. નદી જ્યારે પર્વત પરથી નીચે તરફ વહે છે ત્યારે ઘસાણ તથા ધોવાણની પ્રક્રિયા દ્વારા પોતાની સાથે બહુવા પથ્થર અને સિલ્ટ વહાવી લાવે છે અને તેને નદી ઘાટીઓમાં નિક્ષેપિત કરે છે. જે બી પથ્થરને બધું લઈને આવ્યા છે એ ક્યાં થાય છે? નીચેના ભાગમાં ઘસાણમાં આવી જાય છે. આ નિક્ષેપ દ્વારા મેદાનનું નિર્માણ થાય છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી આ એક જમીનનો ભાગ છે, અહીંથી જળધોધ રૂપે નદી પડી. ધન તો હવે અહીંયા જે નીચે આખી જમીન આવેલી છે એ જમીનમાં કેવું થશે? અહીંયાથી નદી વહેશે આમ, પણ અહીંયાથી પડવાના કારણે બધો કાંપ અહીંયા રચાઈ જશે. આખો આમ કાંપ અહીંયા ઠલવાઈ જશે ને, તો આ જે ભાગ રચાય એને શું કહેવાય? મેદાન. ડન. મેદાન ખૂબ જ ફળદ્રુપ પરિવહન માટે સરળ ના, આ બધું તો આપણને ખબર જ છે. આવા મેદાનની પ્રદેશ એશિયા અને ઉત્તર અમેરિકામાં ખાસ જોવા મળે. એવું નહીં બીજે નહીં આવેલા, પણ મોટા ભાગે ક્યાં છે? એશિયાના ઉત્તર અમેરિકામાં. એશિયામાં સ્થિત ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રના મેદાન અને ચીનમાં યાંગત્સે નદીનું મેદાન ખાસ ફેમસ મેદાનો. ગંગા બ્રહ્મપુત્રા ભારત, ચીનમાં યાંગત્સે. મેદાન માનવ વસવાટ માટે ઉપયોગી છે. આપણે ક્યાં રહીએ? મેદાનમાં જ રહીએ. મોટા ભાગે ઉચ્ચ પ્રદેશમાં વસ્તી ઓછી હોય, પર્વતમાં બી વસ્તી ઓછી હોય. સૌથી વધુ વસ્તી ક્યાં હોય? મેદાન પ્રદેશમાં. નદીઓની જોડે. જૂની વસાહતો હિસ્ટ્રીમાં જઈએ તો ક્યાં રચાતી હતી? નદીના કિનારે, મેદાન પ્રદેશમાં. સૌથી વધુ વસ્તી ગંગાના મેદાની પ્રદેશમાં. ડન. યુપી, બિહાર છે મેક્સિમમ પોપ્યુલેશન. અહીંયા આપણું આંતરિક ભૂમિ ભાગ અને જે ભૂપૃષ્ઠનો ભાગ છે એ પૂરો. ડન. ભૂમિ સ્વરૂપો. ભૂપૃષ્ઠ ઇટ મીન્સ ભૂમિ સ્વરૂપો. આટલું પતી ગયું. અત્યાર સુધીમાં આપણે 3 સેક્શન પૂરા કર્યા. એક પૃથ્વીની ઉત્પત્તિ, બીજું સૂર્યમંડળ અને ત્રીજું પૃથ્વીની આંતરિક રચના અને એના ભૂમિ સ્વરૂપ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટૉપિક સાથે આપણે મળશું. આજના લેક્ચરમાં કંઈ બી પોઈન્ટમાં કંઈ ક્વેશ્ચન હોય, કંઈ ના સમજાયું હોય અથવા તો કોઈ વર્ડિંગ ના સમજાયા હોય એવું કંઈ, મેક્સિમમ મેં પ્રયત્ન કર્યો છે. ક્યાંક કોઈક વર્ડિંગ અલગ હતા તો મેં સમજાયા જ છે. તેમ છતાં કદાચ ક્યાંક રહી ગયું હોય, તમને ના સમજાયું હોય. ઓકે છે? ક્લિયર? કોઈ ક્વેશ્ચન નહીં? જો ફરીથી કહું છું, બને એટલા ક્વેશ્ચન લાવવાના. આજે ના હોય કંઈ નહીં, કાલે લેતા આવવાના. બરાબર? જેટલા ક્વેશ્ચન પૂછશો ને એટલું વધારે નોલેજ મળશે. કેમ કે અમે 5-7 વર્ષથી નોલેજ ગેઇન કરી રાખ્યું છે, તો અમારા જોડે કંઈક વધારે માત્રામાં નોલેજ છે. તમે ક્વેશ્ચન કરશો ને તે બહાર આવશે.
ડન. ઓકે, આટલે રાખીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.